પ્રભુ, કોઈ પણ કાર્ય એવું નથી કે જે તમે ન કરી શકો. તમે જે સંકલ્પ કરો એ સંકલ્પ હંમેશા સત્ય તે થાય છે. હે પ્રભુ, તમે ગઈ સાલે વૈષ્ણવાનંદ સ્વામીને ભુજ ખાતે મંદિર કરવા માટે મોકલ્યા હતા. એ ભુજ ખાતે મંદિરના નિર્માણનું કાર્ય હે પ્રભુ પૂર્ણ થઈ ગયું છે. તો હે પ્રભુ, આ ભુજનગરમાં મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે કૃપા કરી અને પધારો એવી અમારી સર્વની પ્રાર્થના તે છે. તત્ર મૂર્તિ પ્રતિષ્ઠામ ત્વમાગત્ય કર્તુમર્હસી સમેહિનાથ સદભક્તૈઃ સાર્ધમ તમ ભુજપત્તનમ. હે ભગવાન, સંતો અને ભક્તોને સાથે લઈ અને આપ ભુજ પધારો. એવં તૈ પ્રાર્થિતો ભક્તૈઃ શ્રીહરિ પાર્ષદૈસ્તથા સદ્ભિશ્ચ સાદિભિયુક્ત પ્રતસ્થે ધર્મનંદન. આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે શુભ કાર્યમાં વિલંબ નહીં એ ન્યાયે શ્રીહરિએ સંતો અને ભક્તો સાથે ભુજનગર પ્રત્યે પ્રયાણ તે કર્યું. અને ત્યાં ભગવાને ભુજનગરની અંદર ભક્તોને ત્યાં નિવાસ તે કર્યો. અને શ્રીજી મહારાજે વૈશાખ શુક્લ પંચમ્યામ, વૈશાખ સુધી પંચમીને દિવસે પ્રતિષ્ઠા મંગલા શુભામ, શ્રીજી મહારાજે નરનારાયણ નામનું પોતાનું સ્વરૂપ ભુજની અંદર પ્રસ્થાપિત તે કર્યું. નરનારાયણાખ્યેય દેવયો હરિણા કૃતા સહસ્રશ તદા વિપ્રા ભોજિતા તર્પિતાસ્તતા. બ્રાહ્મણોને ભગવાને જમાડ્યા અને ખૂબ દક્ષિણાઓ તે આપી. દાન આપીને અમને સંતુષ્ટ કર્યા અને ખૂબ મોટો મહોત્સવ ભુજની અંદર ઉજવાઈ તે ગયો. આ પ્રમાણે ભગવાને ભુજનગરમાં પોતાનું નરનારાયણ સ્વરૂપ એની મૂર્તિ પ્રતિષ્ઠા તે કરી. આજે આપણે જોવાનું છે કે જેમ સ્વામિનારાયણ ભગવાને ભુજમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી, એમ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ ભુજમાં મૂર્તિ પ્રતિષ્ઠા કેવા સંજોગોમાં કરી. એક કચ્છ દેશનો આપણો કાણ સત્સંગનો ઇતિહાસ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. કચ્છ દેશના સત્સંગનું મૂળ શરૂ થાય છે રામાનંદ સ્વામી દ્વારા. રામાનંદ સ્વામી કચ્છ દેશની અંદર વારંવાર પધારતા હતા. અને સમયે કંથકોટ, ધમડકા, ભુજ આ બધા નગરોની અંદર રામાનંદ સ્વામીએ ખૂબ જ વિચરણ કરેલું છે. જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાને સત્સંગ સ્થાપ્યો એ તમામ જગ્યાએ મોટે ભાગે સત્સંગના મૂળિયા પહેલેથી રામાનંદ સ્વામીએ નાખી દીધેલા હતા. સુંદરજી સુથાર, હિરજી સુથાર, ગંગારામ મલ્લ, રાયધણજી, કરણીબા આ બધા મોટા મોટા ભક્તો એમને સ્વામિનારાયણ ભગવાનની સેવા કરવાને માટે રામાનંદ સ્વામીએ અગાઉથી જ એમને તાલીમ આપી હતી. આવા ભક્તો ધરાવતો કચ્છ દેશ શ્રીજી મહારાજે ત્યાં સંવત 1861 માંડી, ભાઈ કાંઈ એને પાછળ બેહાડી દો, ટોપલી આગળ લઈ લો. સંવત 1861 માંડી અને સંવત 1868 સુધી સ્વામિનારાયણ ભગવાને કચ્છ દેશની અંદર સળંગ નહીં પણ એ ગાળા દરમિયાન શ્રીજી મહારાજે કચ્છ દેશમાં વિચરણ તે કરેલું છે.
1861 માંડી અને 68 સુધી શ્રીજી મહારાજ વારંવાર કચ્છમાં પધારેલા છે. અને એ સમયે કચ્છનો સત્સંગ કેવો ખીલ્યો, અક્ષરધામ તુલ્ય સત્સંગ ખીલ્યો. શાસ્ત્રોમાં લખાયેલી બાબત છે કે નંદ પદવીના સંતોને બધી જગ્યાએ વૈરાગ્યોના દંડા ખાવા પડ્યા. કાઠિયાવાડમાં, ચરોતરમાં, ગુજરાતમાં માત્ર એક એરિયા એવો હતો કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનના સંતને કોઈએ પણ આંગળી અડાડી નહોતી. કયો વિસ્તાર ખ્યાલ છે ભાઈ? કચ્છ દેશની અંદર સંતોને બિલકુલ માર નહોતો પડ્યો. આ એક જાણવા જેવી બાબત છે. બાકી કોઈ એરિયા બાકી નથી રાખ્યો વૈરાગીઓએ ભાઈ, બધે ધોકા પડ્યા છે ભાઈ. કચ્છમાં નંદ પદવીના સંતોને બિલકુલ તકલીફ પડી નથી. આવો કચ્છ દેશ જેના ઉપર ભગવાનની વિશેષ પ્રસન્નતા હતી. ભગવાને 1861 થી 1868 દરમિયાન સમયે સમયે, ત્યાર પછી ભગવાને કચ્છમાં વિચરણ કર્યું નથી. માત્ર 1868 પછી 1879માં ભુજનું મંદિર થયું ત્યારે શ્રીજી મહારાજ માત્ર એકવાર પધારેલા છે. અને 1879માં મૂર્તિ પ્રતિષ્ઠા કર્યા પછી 1886ના ગાળા દરમિયાન પણ સ્વામિનારાયણ ભગવાન કચ્છમાં પધાર્યા નથી. 1861 થી 1868 અને માત્ર એકવાર 1879માં. કચ્છના હરિભક્તોએ વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાન છેલ્લા 18 વર્ષથી કચ્છમાં પધાર્યા નથી. એક મૂર્તિ પ્રતિષ્ઠાના સમયાને બાદ કરતા તો આપણે હવે પ્રાર્થના કરીએ કે ભગવાન કેવળ કૃપા કરી અને જેમ બધે પધારે છે એમ કચ્છમાં પણ પધારે. કચ્છના બધા હરિભક્તો સંગ લઈ અને ગઢપુર પહોંચ્યા. મહારાજે બધા ઉપર પ્રસન્નતા દર્શાવી. મહારાજે કહ્યું, બોલો શું તમારી ઈચ્છા છે? મહારાજ થોડી કચ્છ ઉપર દ્રષ્ટિ કરો કે 18 વર્ષનો સમય થઈ ગયો, હજી આપ પધાર્યા નથી. મંદિર કરવા માટે પધાર્યા હતા. શ્રીજી મહારાજે જોયું કે ભક્તોનો ભાવ ખરેખર અનુપમ છે. મહારાજે આશીર્વાદ આપ્યા કે થોડા સમય માટે આવીએ કે લાંબા સમય માટે આવીએ, બે ઓપ્શન છે ભાઈ. ત્યારે ભક્તોએ કહ્યું, મહારાજ જે આપની ઈચ્છા હોય તે, લાંબા સમય માટે પધારો તો સારું. કે અમે એવું શું કરવા કહીએ કે થોડા દાડા આવીને પછી તમે જતા રહો? આપની ઈચ્છા હોય ત્યાં સુધી નિવાસ કરીને રહો. મહારાજ એટલું બોલ્યા કે અમે કચ્છમાં જરૂર આવીશું, કે તમે અત્યારે કચ્છમાં બધા પાછા જાઓ, કે સમય આવશે ત્યારે કચ્છમાં હું અવશ્ય આવીશ. આટલું ભગવાન બોલ્યા. અને આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે શ્રીજી મહારાજે 125 વર્ષ રહેવાનો સંકલ્પ કરેલો અને માત્ર 49 વર્ષ 2 માસ અને 1 દિવસ રહી શ્રીજી મહારાજે અંતર્ધ્યાન લીલા કરી. આનો પણ આપણે પોઝિટિવ મિનિંગ કાઢી શકીએ છીએ. શ્રીજી મહારાજે જ્યારે અક્ષરધામમાં રહ્યા થકા આ લોકમાં દર્શન દેવાનો સંકલ્પ કર્યો ત્યારે શ્રીજી મહારાજે અમુક ટાર્ગેટ નક્કી કર્યા હતા. આટલા સંતો બનાવવા, આટલા હરિભક્તો કરવા, આટલા એટલા એરિયામાં સત્સંગ કરાવવો, આટલા મંદિરો કરવા, આટલા શાસ્ત્રો કરવા, બધો એજન્ડા નક્કી થાય ને ભાઈ. પ્રોગ્રામ કરવાનો હોય પહેલાં બધું લખાય ભાઈ, શું શું કરવાનું છે, આ છે તે છે, રૂપરેખા આખી નક્કી કરી. અને એ હિસાબે એસ્ટિમેટ કાઢવામાં આવ્યો કે આટલું કામ કરવું હોય
તો 125 વર્ષનો સમય લાગે. 2,500 સંતો બનાવવાના, 10 થી 15 લાખ હરિભક્તો બનાવવાના. મારા 125 વર્ષનો સમય થાય. મારા કે ભલે કે 125 વર્ષ અમે રહીશું કે. પણ શ્રીજી મહારાજે એવો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, સમય જે નિશ્ચિત કરવામાં આવ્યો હોય એના કરતાં મોડું કામ કરવું, પૂરું કરવું એ બેદરકારનું લક્ષણ છે ભાઈ. 6 મહિનાનું કામ 12 મહિનામાં પૂરું કરવું એ આળસુ અને બેદરકારનું લક્ષણ છે. સમય નક્કી કર્યો હોય અને સમય પ્રમાણે કામ પૂરું કરવું એ નિષ્ઠાવાન વ્યક્તિનું લક્ષણ છે, સમય પાલકનું લક્ષણ છે. સમય કરતાં સેજ વહેલું કામ પૂરું કરવું, 6 મહિનાનું કામ હોય તો 5 મહિના અને 15 દાડા બિફોર લિમિટ ટૂંકમાં, એ અસાધારણ પ્રતિભાવાન મનુષ્યનું લક્ષણ છે. સમય કરતાં વહેલું કામ પૂરું કરવું એ પ્રતિભાશાળીનું લક્ષણ છે. અને જેટલો સમય નક્કી કર્યો હોય એના કરતાં ઘણું વધારે વહેલું કામ પૂરું કરવું એ અવતારી ભગવાન સ્વામિનારાયણનું લક્ષણ છે ભાઈ. આપણે બધાએ બોલીએ છીએ કે ધીમે ધીમે તો પ્રસરાય પંથ, ધીમે ધીમે શ્રેષ્ઠ રચાય ગ્રંથ, પરંતુ લે અલ્પકાળે કરીને વિરામ. એ તો ખરું આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું કામ. શ્રીજી મહારાજે જે ટાર્ગેટ નક્કી કર્યો હતો કે આટલું કામ કરવા માટે 125 વર્ષનો સમય લાગશે, એ 125 વર્ષનું કામ શ્રીજી મહારાજે માત્ર 28 વર્ષની અંદર પૂર્ણ તે કર્યું. જુઓ ભાઈ, આ આપણા સ્વામિનારાયણ ભગવાનનો અસાધારણ પ્રૌઢ પ્રતાપ. ભગવાન 49 વર્ષ આ લોકમાં તો રહ્યા, પણ એમને સત્સંગનું કાર્ય કરવા માટે સમય કેટલો મળ્યો ભાઈ? 28 વર્ષનો સમય મળ્યો. 28 વર્ષની અંદર કેટલા? 10 થી 15 લાખ હરિભક્તો. આપણે 14 લાખ ગણો, 28 વર્ષે 14 લાખ ગણો એટલે વર્ષે 50,000 થયા. 50,000 થયા, આપણે 54,000 ગણો, બરોબર? 4,000 ઉમેરો, 360 દિવસ અને 54,000. રોજ 150 જણા સત્સંગી થાય ત્યારે 28 વર્ષે સ્કોર પહોંચે 14 લાખે ભાઈ. રોજ 150 જણા હો, નવી કંઠીઓ 150 જવી જોઈએ. બોલો થાયા? વિચાર કરો. આ બાવળામાં 50 વર્ષ થયા મંદિર, કેટલા હરિભક્તો થયા? અને સામે જુઓ ભગવાનનું કાર્ય, રોજ 150 ને સત્સંગી બનાવવાના. અને શ્રીજી મહારાજે 2 થી 2,500 સંતો બનાયા 28 વર્ષની અંદર. આપણે 2800 ગણો ભાઈ, 28 વર્ષની અંદર 2800 એટલે વર્ષે 100. વર્ષમાં રવિવાર કેટલા આવે? 52. આપણે 50 ગણો. દર રવિવારે 2 મુમુક્ષુઓ નવા સંત થાય ત્યારે 28 વર્ષે ગાડું ક્યાં પહોંચે? 2800 એ પહોંચે ભાઈ. દર રવિવારે 2 સાધુ થવા જોઈએ. બોલો શક્ય છે ભાઈ? એ કામ ભગવાને કરી બતાવ્યું ભાઈ. શ્રીજી મહારાજે 125 વર્ષનું જે ટાર્ગેટ નક્કી કર્યું હતું એ 125 વર્ષનું ટાર્ગેટ માત્ર 28 વર્ષની અંદર પૂર્ણ કર્યું. આ અદ્ભુત પ્રતાપ ભગવાનનો. અને પછી ભગવાને વિચાર કર્યો કે ભાઈ આપણો જે પ્રોજેક્ટ હતો એ તો પૂરો થઈ ગયો, પણ પેલો 125 વર્ષ સેવાનો સંકલ્પ તો બાકી રહ્યો ને ભાઈ. એનું શું કરવું? 125 વર્ષમાં જે આ 75 વર્ષ બાકી રહ્યા, 76 વર્ષ બાકી રહ્યા, એની શું વ્યવસ્થા કરવી? ત્યારે શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે છેલ્લા 18 વર્ષથી હું કચ્છમાં ગયો નથી, માટે મારે હવે ફરીથી પ્રગટ થવું છે. ક્યાં? કચ્છ દેશની અંદર. સ્વામિનારાયણ ભગવાન પોતાનો 125 વર્ષનો સંકલ્પ પૂરો કરવા માટે
આપણા જીવન પ્રાણ બાપા શ્રી રૂપે પ્રગટ તે થયા. જુઓ ભાઈ, ભક્તોએ કહ્યું હતું ને, મહારાજ કચ્છમાં પધારો. આ ભગવાન પધાર્યા ભાઈ, આત્યંતિક કલ્યાણ કરવાના અને રસબસ મૂર્તિમાં રાખવાના. એના આપેલા વરદાનો ક્યારે પણ ખોટા હોતા નથી. ભગવાને ભક્તોને વચન આપ્યું હતું, હું કચ્છમાં આવીશ. શ્રીજી મહારાજે અંતર્ધ્યાન લીલા કરી. ભક્તોને થોડોક સંશય થયો કે શ્રી મહારાજે કચ્છ દેશમાં પધારવાનું વચન આપ્યું હતું અને શ્રી મહારાજ તો અંતર્ધ્યાન થઈ ગયા હશે. ચાલો મહારાજની મરજી, કશો વાંધો નહીં. પણ શ્રી મહારાજે યાદ રાખ્યું અને ભગવાન કચ્છ દેશમાં ફરીથી પ્રગટ થયા. બાપાશ્રીએ પ્રગટ થઈને શું કર્યું? સર્વેને મૂર્તિના સુખની લાણી કરી. જે પોતાના યોગમાં આવ્યા દરેકને બાપાશ્રીએ ભગવાનની મૂર્તિનું સુખ આપ્યું. બાપાશ્રી પોતે બળદિયા ગામમાં પ્રગટ થયા. વૃષપુરનું બીજું નામ છે બળદિયા. बड़दिया गाम में प्रकट थयेला बापाश्री ने क्या किया? बड़दिया गाम में प्रकट हुए बापाश्री ने क्या किया? तो जो भी उनके पास आया, संत आया तो संत को, हरिभक्त आया तो हरिभक्त को, कोई बाई आई तो बाई को, सबको स्वामीनारायण भगवान की मूर्ति का बल दिया. शू कर्यु भाई? मूर्तिनु बल आप्यु. बल दिया शब्द छूटा पाड़ो भाई. बल अने दिया. बल एटले ताकत अने दिया हिंदी में आपवू एनु भूतकाळनु रूप. आप्यु दिया भूतकाळ आपी दीधुं एम. बापाश्रीए बधाय आश्रितोने बळ आप्यु. शेनु बळ आप्यु भाई? महाराजनी मूर्तिनु बळ दरेकने आप्यु भाई. जो बळदिया नाम आ रीते सार्थक छे. मूर्तिनु बळवाला मुख्य रखावजो, अमता ने ममता दूर तजावजो, संकल्पो सर्वे समावशो, श्रीजी बापा मूर्तिना सुखमां झीलावशो. आ कार्य जीवन प्राण बापाश्रीए कर्युं भाई. पोताना योगमां आव्या अने भगवाननो जेवो छे तेवो महिमा एमने समजाव्यो. त्यार पछी सत्संग महासभानी स्थापना करी अने सत्संग महासभानी स्थापना करी अने सत्संगनी अंदर धर्म शुद्धि अने वहीवट शुद्धि प्रस्थापित करी, जेनो अमल आजे पण खूब सारी रीते सरकार करावी रही छे. धर्म शुद्धि अने वहीवट शुद्धि आ विचार मूळमां कोनो हतो भाई? आपणा जीवन प्राण बापाश्रीनो विचार हतो भाई. वहीवट शुद्धि ने धर्म शुद्धि कर्या पछी सदायनु सजीवन तीर्थ, रहस्यार्थ, प्रदीपिका टीका स वचनामृत अने जीवन प्राण बापाश्रीनी वातो भाग 1 अने भाग 2 आवा अमूल्य ग्रंथो आपणा बापाश्रीए तैयार कराव्या. आपणे जो बापाश्रीनी वातोनो अभ्यास करीए तो ख्याल आवे. बापाश्रीनी वातो भाग 1 एमां सौथी पहली वार्ता छे संवत 1962 वैशाख वदी पड़वेना रोज बापाश्रीए कृपा करीने वात करी. जे कई साल छे भाई? 1962. अने बापाश्रीनी वातो भाग 1 छेल्ली 251मी वात छे संवत 1982. કેટલા વર્ષનો સમય થયો ભાઈ? 21 વર્ષનો સમય થયો. કેમ 62ની સાલ નહીં ગણવાની ભાઈ? 62 થી 82 ગણવાનું ભાઈ. 21 વર્ષનો સમય થયો ભાઈ. 21 વર્ષનો સમય બાપાશ્રીની વાતો ભાગ પહેલો તૈયાર કરતા ઈશ્વર બાપાને થયો. વિચાર કરો કેટલી મહેનત કરી હશે. 21 વર્ષ સુધી બાપાશ્રીની વાતો લખવાની, लखेला कागड़िया वળી पाछा फेर करवाना, बापाश्री ने टाइम मळे त्यारे पाछू बतावानुं, बापा तमे आवुं आवुं बोल्या
બાપા પછી એને વળી પાછું કે આટલું આટલું તમારે રહી ગયું છે અથવા આમ લખો, વળી પાછું ફેર કરવાનું. અને કોઈ પણ વિદ્વાન માટે સૌથી કષ્ટદાયક કામ કયું છે ખબર છે? લખવાનું. તમે કોઈ પણ ભણેલો ગણેલો કે પંડિત હોય ને એને તમે કોઈ પણ પ્રશ્ન પૂછશો ને તો તમને 2 કલાક સુધી સમજાવશે ખરો, પણ તમે એમ કહેશો ને કે જરા 5 લીટી લખી આપો, નહીં લખી આપે. જોજો, આ દરેક વિદ્વાનની અંદર, મોટા ભાગના વિદ્વાનો અને પંડિતોની અંદર આવું એક કુલક્ષણ રહેલું હોય છે ભાઈ. શું? અને એમાં પાછું બીજાને માટે લખવાનું, એ તો બહુ કાઠું કામ છે ભાઈ. એ અસાધ્ય કાર્ય કોણે સિદ્ધ કરી બતાવ્યું ભાઈ? આપણા સદગુરુ બાપાએ કર્યું ભાઈ. બાપાશ્રી બોલતા હોય અને સભાની અંદર જો આપણે દર્શન કર્યા હોય ને તો ઈશ્વર બાપા એક લાકડાનું કે પૂઠાનું પાટિયું લઈ અને કાગળ અને પેન લઈ અને બાપાશ્રી વાતો કરતા હોય અને ઈશ્વર બાપા આમ નીચું જોઈ અને બાપાશ્રી જે બોલે એ ફટાફટ લખતા. આપણા ઈશ્વર બાપાની જે લખવાની સ્પીડ હતી એ રેકોર્ડિંગ સ્પીડ હતી. રેકોર્ડિંગ એટલે જે પ્રમાણે માણસ બોલે એ પ્રમાણે શબ્દે શબ્દ લખાતું જાય. કોઈ પણ વ્યક્તિ પ્રવચન કરતી હોય અને શબ્દે શબ્દ એના એ ટાઈમે લખવું, સ્ટેનો નહીં હો ભાઈ, જે પ્રમાણે બોલ્યા હોય એ પ્રમાણે ગુજરાતીમાં જ લખવાનું. આટલી આપણા ઈશ્વર બાપાની લખવાની સ્પીડ હતી ભાઈ. અને સાથે સાથે સ્પીડ મેન્ટેન કરતા કરતા ઘણીવાર શું થાય, સારા અક્ષર કાઢો તો સ્પીડ જતી રહે અને સ્પીડમાં લખવા જાઓ તો અક્ષરોના ઠેકાણા ન રહે. જ્યારે આપણા ઈશ્વર બાપા બાપાશ્રીની વાતો લખતા ત્યારે બાપાશ્રી જે પ્રમાણે બોલે એ પ્રમાણે સ્પીડમાં ભેગું ભેગું લખતા અને સાથે સાથે ઈશ્વર બાપાના અક્ષરો એ મોતીના દાણા જેવા ઈશ્વર બાપાના અક્ષરો હતા ભાઈ. ઝડપથી લખતા અને સારા અક્ષરે લખતા ભાઈ. આ ઈશ્વર બાપાની અદ્ભુત વિશેષતા હતી ભાઈ. 21 વર્ષનો સમય પહેલો ભાગ તૈયાર થતા થયો અને બીજો ભાગ સંવત 1982 થી બાપાશ્રી અંતર્ધ્યાન લીલા કરી 1984. 3 વર્ષની અંદર બીજો ભાગ તૈયાર થયો. એમાં કરાચીની બધી 88 વાતો છે ભાઈ અને પાછળ બધું પરચા પ્રકરણ છે. એટલે 1962 થી માંડી 1984 સુધી 23 વર્ષનો સમય આપણા સદગુરુ બાપાને લાગ્યો અને એટલો જ સમય રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાસ વચનામૃત તૈયાર કરવામાં લાગ્યો. આટલા વર્ષોની ઈશ્વર બાપાની પ્રચંડ મહેનત અને બંને ગ્રંથો બાપાશ્રીને બતાવવામાં આવ્યા ત્યારે બાપાશ્રીએ આશીર્વાદ આપ્યા. આ ગ્રંથ જે વાંચે, સાંભળે, દર્શન કરે, સ્પર્શ કરે, દરેકનું આને આ જન્મે આત્યંતિક કલ્યાણ, આવા આશીર્વાદ આપ્યા ભાઈ. આ સભામાં બેઠેલા રોજ કેટલા વચનામૃતની બાપાશ્રીની વાતો વાંચો છો ભાઈ? આ ન ચાલે ભાઈ. રોજ એક બાપાશ્રીની વાત અને ટીકાએ સહિત વચનામૃતો અવશ્ય વંચાવવું જ જોઈએ, નહીં તો આપણો સત્સંગમાં આવેલો જે મનુષ્ય જન્મ છે ને એ નિરર્થક કહેવાય ભાઈ. અને ટાઈમ નથી એવી વાતો હવે કોઈએ કરવાની જ નહીં. મોબાઈલો મચેડવા માટે 2 વાગે નથી જાગતા ભાઈ. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાની વાત કરીએ. મુંબઈમાં હતા, આખો દિવસ નોકરી કરવાની, સંધ્યા આરતી વખતે મંદિરમાં દર્શન કરવા જવાનું, પછી ચેષ્ટા બોલાઈ જાય પછી ઘેર જવાનું, પછી જમવાનું. 11 સાડા 11નો સમય થાય એટલે જીવન પ્રાણ બાપાશ્રીની વાતોનું લેખન આપણા જીવન પ્રાણ સ્વામી બાપા કરતા. આજના ટીનેજરોએ રાત્રે 11:30 વાગે શું કરવું જોઈએ તો એનો સુંદર મજાનો પદાર્થ પાઠ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ આપ્યો છે. એ વખતે બાપાની ઉંમર કેટલી હતી ભાઈ? મુંબઈ હતા ત્યારે 20 વર્ષ. 18-20 વર્ષના જવાનિયાઓએ રાત્રે 11 સાડા 11 વાગે શું કરવું જોઈએ
બાપાશ્રીની વાતો વાંચવી જોઈએ ભાઈ. લખવાની શ્રદ્ધા નહીં હોત કંઈ નહીં, વાંચો તો ખરા ભાઈ. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ જ્યારે સંતની દીક્ષા ગ્રહણ કરી ત્યારે શરૂઆતના 4 થી 5 વર્ષોમાં ચાતુર્માસમાં બાપાશ્રીની વાતોની 100 પારાયણો કરેલી છે ભાઈ. વિચાર કરો, ભાગ પહેલાની 50 પારાયણો અને ભાગ બીજાની 50 પારાયણો. બોલો ચાતુર્માસમાં દિવસો કેટલા હોય? 4 મહિનાના દાડા કેટલા થાય ભાઈ? શું 120? એટલે આષાઢમાં આઠમ કપાઈ જાય, ભાદરવામાં નોમ કપાઈ જાય, આસોમાં બારસ કપાઈ જાય, બધું નથી આવતું ભાઈ. શેના 120 દાડા? અત્યાર સુધી કોઈ ચાતુર્માસ એવો આવ્યો નથી કે જેમાં 120 દાડા હોય ભાઈ. તમે કેમ કહો છો ભાઈ? ઠક્કર થઈને હિસાબ ખોટો કરો છો ભાઈ? હે 100 ને ના, ઇંગ્લિશ નહીં, આપણે તો ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. તમે વેપારી લોકો ખોટો હિસાબ કરો એને ચાલે. કોઈ ચાતુર્માસ 120 દિવસનો આવ્યો નથી ભાઈ. બરોબર? એમાં 100 પારાયણો કરવાની, રોજની એક કરવી પડે ભાઈ. બાપાશ્રીની વાતો આખો ભાગ વાંચવો હોય તો લગભગ 12 થી 13 કલાકનો સમય થાય. અને આપણે માની લઈએ કે સ્વામી બાપા થોડું સ્પીડમાં વાંચતા હશે. બરોબર? એમની વાંચવાની ને લખવાની સ્પીડ પણ બાપાની બધી જોરદાર હતી. 10 કલાક તો થતા હશે ને ભાઈ. તો વિચાર કરો કે સ્વામી બાપા રોજ 10 કલાકનો ટાઈમ ક્યાંથી કાઢતા હશે? ધાણા પાણાની રજા નહીં, નકોળી એકાદશીની રજા નહીં, ચાતુર્માસની કથા કરવાની, મંદિરમાં દિવાળીનો અન્નકોટ ને બધું કરવાનું, આ બધું કરવાનું. અને 100 પારાયણો. સ્વામી બાપાએ સંત થયા એના શરૂઆતના 4 થી 5 વર્ષ સુધી આ રીતે પારાયણો કરેલી છે. અને 100 પારાયણો કર્યા પછી આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સાર કાઢ્યો. કારણ કે વાંચ્યા પછી જો સાર કાઢવામાં ન આવે તો એ વાંચેલું વ્યર્થ છે ભાઈ. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ ચાતુર્માસમાં 100 પારાયણો કર્યા પછી એક અદ્ભુત સાર કાઢ્યો. વાદે વાદે જાયતે તત્વબોધ. શું સાર કાઢ્યો? સ્વામિનારાયણ ભગવાન અને બાપાશ્રીમાં એક રોમનો પણ ફેર નથી. આ સાર કાઢ્યો ભાઈ. સાર તો કાઢવો પડે ને ભાઈ. આ સાર આપણા સ્વામી બાપાએ કાઢ્યો. વરતાલના 10માની અંદર શ્રીજી મહારાજ કે છે સ્વામિનારાયણ ભગવાનના રાજા રૂપે અને સાધુ રૂપે અવતાર થાય છે. વરતાલના 10માની અંદર સ્વામિનારાયણ ભગવાન આ લોકની અંદર પધાર્યા રાજા ધીરાજ સ્વરૂપે. ત્યાર પછી રાજા રૂપે અર્થાત ગ્રસ્થાશ્રમની અંદર સ્વામિનારાયણ ભગવાન બાપાશ્રી સ્વરૂપે પ્રગટ થયા. રાજા રૂપ સ્વામિનારાયણ ભગવાનના અવતાર. અને એ જ સ્વામિનારાયણ ભગવાન સાધુ રૂપે આપણા જીવન પ્રાણ સ્વામી બાપા સ્વરૂપે પ્રગટ થયા. કોઈ આપણને પૂછે કે વરતાલના 10માં શ્રીજી મહારાજે કહ્યું છે કે સ્વામિનારાયણ ભગવાનનો ગ્રસ્થાશ્રમમાં અવતાર કોણ? બાપાશ્રી. સ્વામિનારાયણ ભગવાનના સાધુ સ્વરૂપ અવતાર કોણ? આપણા જીવન પ્રાણ સ્વામી બાપા. અને કોઈ પણ ગ્રસ્થએ ભગવાનના પરમ કૃપા પાત્ર થવું હોય, કોઈ પણ ગ્રસ્થને હૃદયમાં એવી તમન્ના જાગે કે સ્વામિનારાયણ ભગવાન મારી ઉપર ખૂબ રાજી થાય એવી મારે જીવનશૈલી કરવી છે, તો એવી જીવનશૈલી કરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત જો હોય તો એ આપણા જીવન પ્રાણ બાપાશ્રી છે. જીવન પ્રાણ બાપાશ્રી ગ્રસ્થાશ્રમમાં કઈ રીતે રહ્યા, કઈ રીતે જમ્યા, કઈ રીતે ભગવાન ભજ્યા, આ બધી રીતિ એમણે જે જીવનશૈલી દ્વારા દર્શાવી, એ બાપાશ્રીની જીવનશૈલી જો કોઈ પણ ગ્રસ્થ પોતાના વર્તનમાં ઉતારે તો દાદા ખાચર અને જોબન પગી જેવો ભગવાનનો ભક્ત આજે પણ બને છે ને બને છે. પણ બાપાશ્રીના જેવી જીવનશૈલી અપનાવવી પડે. કોઈ પણ સંતને એમ થાય કે મારે સ્વામિનારાયણ ભગવાનના સાચા સાધુ બનવું છે, તો એના માટેનું જો ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત હોય તો એ આપણા જીવન પ્રાણ સ્વામી બાપા છે. સ્વામી બાપાની જીવનશૈલી
કોઈ પણ સંત પોતાના જીવનમાં ઉતારે તો એ પણ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા પરમ કૃપાપાત્ર સંતો થયા. એ લેવલના સંત જો થવું હોય તો આજે પણ થઈ શકાય છે. શરત કઈ છે? સાંઈ બાપા જે રીતે જીવન જીવ્યા એ જીવનશૈલી દરેક સંતે જીવનમાં ઉતારવી. ગૃહસ્થમાં ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત થયું બાપાશ્રીનું, અને સાધુમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત થયું આપણા જીવન પ્રાણ સ્વામી બાપાનું. ભાઈ જુઓ, બાપાશ્રી ગ્રસ્થાશ્રમમાં રહ્યા છતાં પણ એમનું જીવન સંત કરતાં પણ બહુ ઊંચા લેવલનું હતું ભાઈ. અને એટલા માટે શું કહેવામાં આવ્યું? કચ્છના સંત અબજી બાપા. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ 2 વખત કહેલું છે કીર્તનની અંદર, દેદી હરિ કી મૂર્તિ બિના સાધન બિના જ્ઞાન, વૃષપુર નિવાસી સંત બાપા શ્રી બડા મહાન. જુઓ ભાઈ, એક અહીંયા કહ્યું છે, અને બીજે બાપાશ્રીને સંત કયા ક્યાં કયા ખ્યાલ છે ભાઈ? બહુ કીર્તન બોલાતું નથી, આ તારીખવારમાં બોલાય છે. બાપાશ્રી રે બાપાશ્રી ગ્રસ્થાશ્રમમાં આવ્યા તો પણ સંત કહાવ્યા. જો અહીંયા પણ બાપાએ લખેલું છે, ગ્રસ્થાશ્રમમાં આવ્યા તો પણ સંત કહાવ્યા. આજે પણ કચ્છની અંદર જ્યારે જ્યારે લગ્ન સમારોહ યોજાય, વરકન્યાના લગ્ન હોય ને, ત્યારે વરકન્યા ચોરીમાં બેઠા હોય, ફેરા ફરવાની તૈયારી હોય, અને સમયે કચ્છની બહેનો જો ત્યાં રાજુભાઈ આવા ને નટુભાઈ આવા ને એવું બધું લગ્ન ગીતો નથી ગવાતા. આજની તારીખમાં પણ કેવા ગીતો ગવાય ખબર છે? આપણા જીવન પ્રાણ સ્વામી બાપાના હરિજ્ઞાનામૃત કાવ્યના કીર્તનો આજે લગ્નની અંદર બહેનો ગાય છે ભાઈ. અહીંયા ગાઓ છો ભાઈ? ન ગાતા હોય તો શરૂ કરજો ભાઈ. હવે કોઈ એવો જવાનીઓ તૈયાર થાય કે મારા લગ્ન થાય ત્યારે હરિજ્ઞાન કાવ્યના કીર્તનો દરેક બહેનોએ બોલવાના. આવો કોઈ જવાનીઓ જો સુરવીર હોય અને તૈયાર થાય એવી અમે આજે બાવળાના સત્સંગીઓ જોડે અભિલાષા રાખીએ છીએ ભાઈ. અને રિવાજ કરો ભાઈ, લગ્નની અંદર સાંઈ બાપાના હરિજ્ઞાન કાવ્યના કીર્તનો અને નંદ પદવીના સંતોના કીર્તનો ગવાવા જોઈએ. વરકન્યા ચોરીમાં બેઠા હોય ત્યારે ત્યાંની બહેનો આ કીર્તન બોલે છે અવશ્ય. બાપાશ્રી રે બાપાશ્રી ગ્રસ્થાશ્રમમાં આવ્યા. હે બેટા, તું ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરી રહ્યો છે, પણ તારું જીવન બાપાશ્રીની જેમ એક આદર્શ હોવું જોઈએ. જ્યારે વરકન્યાનો હસ્તમેળાપ થાય ત્યારે કચ્છની બહેનો આજે પણ કીર્તન બોલે છે. કયું? પેલું ભૂમાનંદ સ્વામી વાળું, હાથે વાળો હરિસંગાથે મેં કીધો, ભૂમાનંદ કહે જન્મ સુફળ કીધો. આજે પણ આ કીર્તન જ્યારે હસ્તમેળાપ થાય ને ત્યારે બહેનો બધી બોલે છે. અહીંયા તો કોણ જાણે શું બોલાતું હશે, બધું ભગવાન જાણે ભાઈ. શું નથી બોલાતા કીર્તન એ તો નક્કી જ છે ને ભાઈ. શું બોલો છો એ ખબર નથી, પણ હરિજ્ઞાન કાવ્યના અને નંદ પદવીના કીર્તનો તો નહીં જ બોલાતા હોય. આ અમે તમને લખીને આપવા તૈયાર છીએ ભાઈ. તો આ બધું સુધારો ભાઈ. કથા સાંભળ્યા પછી આપણામાં 1% પણ પરિવર્તન ન આવે તો એ કથા નિરર્થક છે ભાઈ. એ કથા નથી, પણ શું છે? ઊંધું કરી નાખો, થાક છે એક જાતનો ભાઈ. એ થાક કહેવાય. બાપાશ્રી રે બાપાશ્રી ગ્રસ્થાશ્રમમાં આવ્યા તો પણ સંત કહાવ્યા. આવો ભવ્ય સત્સંગ બાપાશ્રીએ કચ્છની અંદર જે સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યો હતો એ શોભામાં બાપાશ્રીએ અભિવૃદ્ધિ કરી. અને બાપાશ્રીએ સમગ્ર જીવન દરમિયાન કાર્યો કર્યા. બાપાશ્રીનો મહિમા ખૂબ વધ્યો. અને આપણે જાણીએ છીએ કે જગતની અંદર બધી જાતના જીવાત્માઓ વસે છે. બાપાશ્રીનો પ્રૌઢ પ્રતાપ કેટલાક ઈર્ષાળુ તત્વોથી સહન નહોતો થતો ભાઈ. એ ગ્રસ્થ, અમે સાધુ, અમારી કોઈ વેલ્યુ નહીં કે બધા ત્યાં જ જાય કે બાપા ક્યાં છે, બાપા ક્યાં છે કે. પણ બાપાશ્રીનો પ્રૌઢ પ્રતાપ એવો હતો કે બાપાશ્રીની હાજરીમાં કોઈને ઊંચી આંખ કરવાની પણ તાકાત હતી નહીં. પણ હંમેશા કુસંગનો સ્વભાવ છે.
કે જ્યારે પ્રૌઢ પ્રતાપ ફેલાતો હોય ત્યારે દબાઈને રહે. આ ચામાચીડિયાને વાગોળો જ્યાં સુધી સૂર્ય અસ્ત ન થાય ત્યાં સુધી ઝાડમાં હંતાઈ રહે, અને જેવો સૂર્યાસ્ત થાય એટલે ઉડાઉડ કરી અને વાતાવરણ આખું બગાડી નાખે. બાપાશ્રીએ કહેલું પોતાની હયાતીમાં, અમે નહીં હોઈએ ત્યારે તમને ખબર પડશે. અત્યારે બધા તમે બાપા 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 કરી અને અમારો પીછો છોડતા નથી, અમારી કેડે કેડે ફરો છો, પણ અમે નહીં હોઈએ ત્યારે તમને અમારામાં કેટલી નિષ્ઠા છે એની ખબર પડશે. કે આવી બાપાશ્રીએ પહેલેથી ચેતવણી આપી હતી ભાઈ. અને આપણે જાણીએ છીએ કે બાપાશ્રીના અંતર્ધ્યાન થયા પછી કચ્છની અંદર કેવી ભયંકર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ભાઈ. ઈર્ષાળુ તત્વોએ બાપાના બાળકોને હેરાન કરવાનું શરૂ કર્યું. શરૂઆત થઈ ક્યાં? મંદિરથી શરૂઆત થઈ ભાઈ. મંદિરોની અંદર જ્યાં જ્યાં બાપાશ્રીના નામની તકતીઓ હતી, કોઈ પણ હરિભક્તએ બાપાની પ્રેરણાથી સેવા કરી હોય અને તકતીમાં લખ્યું હોય કે ભાઈ આ નારણપુરના કે ભારાસરના આ હરિભક્તએ બાપાશ્રીની પ્રેરણાથી મંદિરમાં આ સેવા કરી છે, આવી બાપાશ્રીના નામની જ્યાં જ્યાં તકતીઓ હતી એ તકતીઓ બધી મંદિરમાંથી ઉખાડી લેવામાં આવી, એની જગ્યાએ બીજી ફિટ કરી દીધી. બાપાનું નામ ચેકી અને એની એ તકતી પાછી લગાવી દીધી. નક્કી કર્યું તો બાપાશ્રીનું નામ નિશાન ન રહેવું જોઈએ ભાઈ. મંદિરોમાંથી તકતીઓ હટાવી લેવામાં આવી. પહેલાં કચ્છમાં એવું હતું કે હરિભક્તો બધાએ મંગળા આરતીમાં આવે એટલે ઘણા હરિભક્તો પછી મંદિરમાં પૂજા કરી અને પછી જાય. એટલે હરિભક્તોની પૂજાઓ પહેલાં મંદિરમાં પડી રહેતી. પહેલાં રિવાજ એવો હતો. એટલે મંદિરમાં આવે પૂજા કરવી હોય તો મંદિરમાં દર્શન કરવા આવવું પડે. એટલે મંદિરમાં દર્શને થાય અને પૂજાએ થઈ જાય. ભગવાનના સિંહાસન આગળ રહીને પૂજા કરવાની. તો હરિભક્તોની પૂજાઓ પડી હોય એમાં બાપાશ્રીના હેતરુચિવાળા હરિભક્તોની પૂજા ખબર તો હોય કે આ પૂજા આની છે ને આ પૂજા આની છે. એમાંથી જ્યારે મંદિરમાં કોઈ ન હોય ત્યારે બાપાશ્રીના હેતરુચિવાળા હરિભક્તોની પૂજાઓમાંથી બાપાશ્રીની મૂર્તિઓ ગુમ કરી દેવામાં આવી. આવું પણ શરૂ થયું. અને પછી બીજા દિવસે પેલા હરિભક્ત જુએ પૂજા એમની એમ હોય, બાપાશ્રીની મૂર્તિ ન હોય. ધીરે ધીરે સંઘર્ષ થયો ભાઈ. આ પણ થયું ભાઈ. દ્રોહ કરવામાં એટલા બધા લેવલ સુધી પહોંચ્યા કે એક સમયે બાપાશ્રીની મૂર્તિ આ રીતે ખીંટીએ વિરાજમાન હતી. તો એ લોકો શું કર્યું, લાકડાની જે ફ્રેમ હતી એ ફ્રેમ છૂટી પાડી દીધી, પાછળથી પૂઠું કાઢી લીધું, આગળથી કાચ લઈ લીધો અને બાપાશ્રીની જે કાગળવાળી જે મૂર્તિ હોય ને, મૂર્તિ તો પેપરમાં જ હોય બરાબર, એ મૂર્તિનો વાળ્યો ડૂચો, ભલે આપણાથી આવો શબ્દ ન બોલાય પણ તમારા બધાની જાણ ખાતર જે વસ્તુ બની છે એ આજે કહેવામાં આવે છે. કારણ કે ઇતિહાસ ક્યારે પણ મિથ્યા થતો નથી. જે થઈ ગયું એ થઈ ગયું. બાપાશ્રીની મૂર્તિને જે કાગળનો ડૂચો વાળ્યો અને એ મૂર્તિને સંડાસમાં નાખવામાં આવી. આટલો ભયંકર દ્રોહ કર્યો ભાઈ. અને દ્રોહ કરનારનું મૃત્યુ પણ એ રીતે જ થયું. હો ભાઈ, ગયા હશે અને માથું બરોબર અંદર આવી ગયું, શ્વાસ રૂધાઈ ગયો. 4-5 કલાકે ખબર પડી અલ્યા ક્યાં ગયા કે અંદર જતા જોયા હતા. 5 કલાકે જોયું તો આખું માથું એમાં બરોબરનું ફસાઈ ગયેલું ભાઈ. એનું મૃત્યુ પણ એ રીતે થયું ભાઈ કરનારનું. આવા મૂર્તિઓના દ્રોહ કરવામાં આવ્યા ભાઈ. ઘણી વારે શું કરવામાં આવ્યું, બાપાશ્રીની વાતો અને ટીકાવાળા વચનામૃતો એનો નાશ કરવામાં આવ્યો. હમીરસર તળાવની અંદર હજારો પ્રતોને ડૂબાડી દેવામાં આવી ભાઈ. ક્યાંય પણ ખબર પડે બાપાશ્રીની વાતો આના ઘેર પડી છે, 5 થી 10 જણા લાકડી લઈને જાય, બાપાની વાતો લઈ લે, ટીકાવાળું વચનામૃત લઈ લે અને પછી ભૂજ જઈ હમીરસરમાં પધરાવી આવે. આવો જોરદાર ઉપદ્રવ શરૂ થયો ભાઈ. ઉપદ્રવ વધ્યો. મંદિર પૂરતો ન રહ્યો, મંદિરની બહાર પણ એની અસર થઈ.
જેમ પેલો કોરોના ફેલાય ને ભાઈ, આ કોરોના ફેલાણો ભાઈ જુઓ, દવા કરવા પછી સ્વામી બાપા આવ્યા, પણ આ મંદિર પૂરતો ઝઘડો ન રહેતા સામાજિક જીવન ઉપર પણ અસર થઈ. ઘણી આપણી કાણ સત્સંગની બહેનો હતી, લગ્ન થઈ 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, સંતાનોની ઉંમર પરણાવા જેટલી થયેલી, અને પતિદેવ કારણ સત્સંગના સત્સંગી ન હોય તો ધણી તરફથી કહેવામાં આવ્યું કે મણિનગરવાળા સ્વામીને તો મૂકી દે. કે કોણ? આપણા જીવન પ્રાણ સ્વામી બાપા. મણિનગરવાળા સ્વામીને મૂકી દે. ત્યારે પેલી દીકરી હોય, બાપાનું બળ જોરદાર હોય, સત્સંગનો પાયો બરોબર પાકો હોય, ના પાડી દે. તમારે જેને ભજવા એને ભજો. હું એમ નથી કહેતી કે તમે બાપાને માનો, પણ મને જે મળ્યું છે, જેમ તમને તમારું વાલું છે એમ મને મારું વાલું છે. કે ત્યારે પતિ એમ કે જતી રે તારા બાપને ઘેર, આજથી આપણો છૂટો છેડો. કેટલી બાઈઓના આવી રીતે લગ્ન પછી 15-15, 20-20, 25-25 વર્ષે છૂટાછેડા થઈ ગયા. પણ ધન્યવાદ છે એ બહેનોને કે એ બહેનોએ આપણા જીવન પ્રાણ બાપાશ્રી અને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાને મૂક્યા નહીં ભાઈ. પોતાના લગ્ન જીવનનો ભોગ આપીને પણ એમણે બાપાશ્રી અને સ્વામી બાપાને રાખ્યા. કેમ? સાચું સગું, સાચું નાણું, હરિવર મારા, આ એમનામાં સમજણ હતી ભાઈ. કોના પુત્ર, કોના સગા, માયાના છે તો દગા, આ સમજણ એ બહેનોમાં ઉતરી હતી. બીજું બધું લૌકિક શક પણ છે. આપણું પરમેનન્ટ શક પણ કોણ છે? ભગવાનની સાથે છે. આપણી સૌથી પહેલી આઈડેન્ટિટી કઈ? આપણી પહેલી આઈડેન્ટિટી કે આપણે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છીએ. આ આપણી પહેલી આઈડેન્ટિટી. આપણી બીજી આઈડેન્ટિટી જીવન પ્રાણ સ્વામી બાપા આપણા ગુરુ છે. આ આપણી બીજી આઈડેન્ટિટી. આપણી આઈડેન્ટિટી ત્રીજી, આપણે મણિનગર સ્વામિનારાયણ ગાદીના આશ્રિત છીએ. આ આપણી ત્રીજી આઈડેન્ટિટી ભાઈ. આપણી ઓળખાણ શું? સ્વામિનારાયણ ભગવાનના ભક્ત, જીવન પ્રાણ સ્વામી બાપાના શિષ્ય, મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આશ્રિત. આ 3 આઈડેન્ટિટી પૂરી થાય પછી બાપનું નામ, માનું નામ, દાદાનું નામ જે લખવું એ લખવાનું ભાઈ. શું? એ આપણી ચોથી આઈડેન્ટિટી છે. આ લોકની જે આઈડેન્ટિટી આધાર કાર્ડમાં લખાય છે ને એ વાસ્તવમાં આપણી આઈડેન્ટિટી નથી ભાઈ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આપણે નથી બોલતા ભાઈ. કોઈ આપણને પૂછે તારી માનું નામ શું, તો આપણે આ લોકમાં જે આપણી માતાઓનું નામ દઈએ નહીં. જેને સત્સંગ જીવમાં ઉતર્યો હોય ને અને એને પૂછવામાં આવે તારી મમ્મીનું નામ શું? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. એટલે તારા બાપનું નામ શું? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. જેના જીવમાં સત્સંગ ઉતર્યો હોય ને એ આવો જવાબ આપે. અને પછી એને પૂછવામાં આવે કે ભાઈ એ તો બરોબર છે, પણ લૌકિક રીતે તારા પપ્પાનું નામ શું છે? પછી એનો જવાબ આપે. આને કહેવાય જીવમાં સત્સંગ. અને સીધું બાપનું નામ પૂછો અને સીધું બાપનું નામ દઈ દે એટલે સમજી લેવાનું સત્સંગની સમજણ એનામાં ઉતરી નથી. આ સમજી લેજો ભાઈ. કોઈ પણ બહેનોને પૂછવામાં આવે તમારા પતિનું નામ શું, તો પતિ આપણા સૌથી સાચા કયા? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. પછી લૌકિક રીતે જે હોય તે ભાઈ. આ આપણી સાચી ઓળખાણ છે ભાઈ. આવી ઓળખાણ ભાઈ આપણા જીવન પ્રાણ બાપાશ્રીની એ બહેનોએ રાખી. કેટલાયના છૂટાછેડા થઈ ગયા. કેટલાય પિતાશ્રીઓ તરફથી પોતાના બાળકોને કહેવામાં આવ્યું મણિનગરવાળા સ્વામીને મૂકી દો. નહીં મૂકીએ. સારું, ન મૂકવાય તો વાંધો નહીં, તમને અમારી મિલકતમાંથી 1 પૈસો પણ નહીં મળે. વાંધો નહીં, તમારી મિલકત અમારે જોઈતી નથી. અમારે કોઈની કૃપાનું ખાવું નથી. અમારે નથી મા બાપનો વારસો ખાવો, નથી કપાળમાં લખેલું ખાવું, કે નથી અથેળીમાં લખેલું ખાવું. અમારે તો સ્વામિનારાયણ ભગવાન, બાપાશ્રી અને સ્વામી બાપાનું આપેલું અમારે ખાવું છે. આ સત્સંગની સમજણ ભાઈ. નામ દેવામાં વાંધો નથી. તમને દ્રષ્ટાંત આપીએ. નારણપુરના કુંવરજીભાઈ શામજીભાઈ
અને કાનજીભાઈ શામજીભાઈ સંઘાણી આપણા બે હરિભક્તો હતા. બાપાશ્રીને વિશે, સાંઈ બાપાને વિશે એવા જોડાયેલા કે એમના પિતા શામજીભાઈએ કહી દીધું કે મણિનગરવાળા સ્વામીને ન મૂકવા હોય તો નીકળો ઘરની બહાર. પહેરેલા કપડે બૈરા છોકરાઓએ સહિત બંને છોકરાઓને કાઢી મૂક્યા, એક ચમચી પણ લેવા દીધી નહીં ભાઈ. અને એમણે પછી બહાર જઈ અને પછી પાછળથી બાપાની દયાથી ખૂબ સુખી થયા. પણ કહેવાનું છે કે ઘણા બધા હરિભક્તોએ સાંઈ બાપાનો પક્ષ રાખવા માટે પોતાના મા બાપનો જે વારસો હતો એ વારસાનો પણ ત્યાગ કર્યો. વૃષપુરની અંદર શું થયું? જીવન પ્રાણ બાપાશ્રીના પુત્રો ગામમાં જ પ્રવેશી નહોતા શકતા, બહાર ખેતરમાં હંતાઈને રહેવું પડે, આવી પરિસ્થિતિ હતી ભાઈ. કોઈ પણ બાપાશ્રીના હેતરુચિવાળો હરિભક્ત સામો મળે એટલે ફટાફટ એમનું તાડન થતું ભાઈ, મારવામાં આવતા. અને એમાં વૃષપુરના રામજીભાઈ જેસાણી કરીને એક હરિભક્ત હતા. એમને તો કહે છે કે કોથળાની અંદર આપણે રોડ બનાવવા માટે મેટલના પથ્થર આવે છે ને, એ મેટલના પથ્થર કોથળામાં ભર્યા અને પછી કોથળો એ મેટલના પથ્થરવાળો હતો, જમીન ઉપર હુવારી એમને એવા માર્યા કે માર ખાતા ખાતા એ રામજીભાઈ જેસાણી મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા ભાઈ. આટલા એમને જબરજસ્ત મારવામાં આવ્યા. આવી પરિસ્થિતિ કચ્છના હરિભક્તોએ એક બે નહીં, પૂરા 5 વર્ષ સુધી સહન કરી ભાઈ. 1984માં બાપાશ્રી અંતર્ધ્યાન થયા. 1989 સુધી પૂરા 5 વર્ષ આ દુઃખ કચ્છના હરિભક્તોએ સહન કર્યું ભાઈ. ઈશ્વર બાપાને લાડુની અંદર નેપાળો નાખી અને ઝેર આપવામાં આવ્યું ભાઈ. પરિણામ શું આવ્યું કે જે વસ્તુ હતી એણે પોતાનો જે હતું એ બધું બતાવ્યું. આપણા ઈશ્વર બાપાને 24 કલાકમાં 100 વખત દિશાએ જવાનું થયું ભાઈ. ઝાડા થઈ ગયા, 24 કલાકમાં 100 વખત જવું પડ્યું. વિચાર કરો, 24 કલાકમાં 100 વખત એટલે 24 ચોક 96, દર 15 મિનિટે જવું પડે. વિચાર કરો, એવા ઝાડા આપણે થયા હોય તો આપણે જીવતા રહીએ કે ભાઈ? પણ ઈશ્વર બાપાએ પોતાના પ્રૌઢ પ્રતાપથી એ દુઃખને સહન કર્યું અને સાથે સાથે ઝેરને પણ બાપાએ દવા બનાવી. ઈશ્વર બાપાનો પેલા હાથ આવી રીતે ધ્રુજ્યા કરતો ભાઈ, કંપવા હતો. પણ આ બધી વસ્તુ થઈ, એમાં શરીરમાં જે પેલું કંપવાનું પોઈઝન હતું એ પોઈઝન બધું નીકળી ગયું અને ઈશ્વર બાપાને જે હાથ આમાં હલ્યા કરતો હતો એ કંપવા કાયમ માટે ગુમ તે થઈ ગયો. જુઓ ભાઈ, આપણા ઈશ્વર બાપાને પણ છોડ્યા નથી ભાઈ. આટલું ભયંકર દુઃખ કચ્છના હરિભક્તોએ સહન કર્યું. અને પછી શું થયું ભાઈ? બધા હરિભક્તોએ પોકાર કર્યો, બાપા બાપા વહેલા આવો, ભીડ પડી છે ભારે. આપણે બાપાશ્રીનું નામ ગાજે ગામો ગામ, બધું આખો પ્રસંગ લખેલો છે ભાઈ. ત્યારે આપણા જીવન પ્રાણ સાંઈ બાપાને દિવ્ય રૂપે દર્શન આપી અને ઈશ્વર બાપાએ આદેશ આપ્યો, જાઓ કચ્છની અંદર. સાંઈ બાપાની ઉંમર એ સમય માત્ર 26 વર્ષની ઉંમર ભાઈ. 26 વર્ષની ઉંમરે એક સંતને સાથે લઈ વૃષપુરમાં બાપાશ્રીની છત્રીએ પધાર્યા અને બાપાશ્રીની છત્રીએ પધારી અને સાંઈ બાપાએ પ્રૌઢ પ્રતાપ કેવો ફેલાવ્યો, એકલવીરની પેઠે તમે તો એવી રે હાક મચાવી, વિરોધી કેરા અરમાનોને પળમાં દીધા ઉડાવી ભાઈ. જો સૂર્યનો ઉદય થયો ભાઈ, અંધકારનો નાશ થયો અને જીવન પ્રાણ સાંઈ બાપાએ બાપાશ્રીનો પ્રૌઢ પ્રતાપ બધે જ દિશામાં ફેલાવાનું શરૂ કર્યું. બધાને એમ હતું કે આ ઈશ્વર સ્વામી તો હવે ઘરડા થયા છે, બાપાશ્રી અંતર્ધ્યાન થયા છે, આપણે 5 વર્ષથી આમને હેરાન કરીએ છીએ, ક્યાં સુધી બધું ઝાલી રાખશે? કે થાકશે એટલે પાકશે, કે પડશે ઓટોમેટિક કે. પણ આ તો શું થયું ભાઈ? સાંઈ બાપા પધાર્યા, અલ્યા આ તો જોરદાર આયા કે પાછળ કે. હવે અમને આપણે કચ્છમાં પહેવા દેવા નથી. સાંઈ બાપાનું ખૂન કરવાના પણ પ્રયાસો થયા ભાઈ. નક્કી કર્યું કે કચ્છમાં રેલવેનો રસ્તો, રોડનો રસ્તો અને દરિયાનો રસ્તો ત્રણેય આપણા માણસોને બેહાડી દો બધે ઠેકાણે. જ્યાં જ્યાં કચ્છમાં એન્ટ્રી થતી હોય
બધે 5-25 જણા લાકડીઓ લઈને ગોઠવાઈ જાઓ, કે લાકડીઓને ભાલાને તલવારો લઈને. જેવા મણિનગરના સ્વામી જ્યાં કચ્છમાં એન્ટ્રી કરે ત્યાં જ એમનું આ પ્રમાણે કરવું ભાઈ. આવું નક્કી કર્યું ભાઈ. બધા હરિભક્તોએ સ્વામી બાપાને કાગળ લખ્યો કે સ્વામી હવે કચ્છમાં તમે આવતા નહીં, તમારા માટે બહુ મોટું જોખમ છે ભાઈ. આપણા જ હરિભક્તોએ ના પાડી, બાપા તમે આવશો અને કંઈ હા ના થઈ જશે તો બહુ મુશ્કેલી થશે કે. બાપા કે સારું, કે કશો વાંધો નહીં. પણ પછી સાંઈ બાપાએ શું ઈલાજ કર્યો ખબર છે ભાઈ? સાંઈ બાપા અમદાવાદથી નીકળ્યા એ વખતે ભારત પાકિસ્તાન એક હતું ભાઈ. અમદાવાદથી નીકળ્યા તે મારવાડ ઉતર્યા, રાજસ્થાન. મારવાડથી સાંઈ બાપા ટ્રેનમાં બેસી અને હૈદરાબાદ થઈને કરાચી ગયા ભાઈ. અમદાવાદ, મારવાડ, નકશો ખ્યાલ આવી ગયો ને ભાઈ? કચ્છની આખું ઉપર થઈને આમ આંટો માર્યો ભાઈ. કરાચી પધાર્યા અને એ સમયે ટાટાવાળાએ નવી એરલાઇન શરૂ કરેલી ભાઈ. કરાચીથી ભુજ, ભુજથી તીતીઘોડા જેવા પ્લેન. તીતીઘોડો શું કરે? અહીંથી ઉડે એટલે ત્યાં બેસે, ત્યાંથી ઉડે એટલે પ્લેનના નામ એ વખતે તીતીઘોડા હતું ભાઈ. શું ભાઈ? કરાચીથી ઉડે, ભુજ ઉતરે, ભુજથી અમદાવાદ, અમદાવાદથી વડોદરા, વડોદરાથી મુંબઈ. કરાચીથી મદ્રાસ સુધીની સર્વિસ એ વખતે શરૂ થયેલી. એ વખતના ફોટા તમે જોયા હોય ને, એરપોર્ટ ઉપર પ્લેન ઊભું હોય ભાઈ, ફટફટિયું. પ્લેન તો ન કહેવાય, ફટફટિયું ઊભું હોય અને બળદગાડાની અંદર પેટ્રોલનો કેરબો લઈ અને બળદગાડું પ્લેનમાં પેટ્રોલ પૂરવા જાય ભાઈ. બોલો, બળદગાડું એરપોર્ટ ઉપર. બોલો, એ વખતે કશી સગવડ નથી. આ બધા ફોટા તમે જુઓ તો ખ્યાલ આવે ઇતિહાસના બધા. આવા પ્લેનની અંદર હવે શું થયું કે રસ્તો રોક્યો, રેલવે રોકી, સ્ટીમરનો રસ્તો રોક્યો. એટલે બધા વિરોધી લોકો આપણા બાપાના બાળકોને ખીજાવા માંડ્યા કે લો, તમારા સ્વામી રોડ દ્વારા પણ નહીં આવે, રેલવે દ્વારા પણ નહીં આવે, દરિયા દ્વારે પણ નહીં આવે. હવે તમારા સ્વામીમાં તાકાત હોય તો એક રસ્તો બચ્યો છે કે તમારા સ્વામી ઉડીને આવે તો ભલે, કે બાકી બીજો કોઈ રસ્તો અમે રહેવા દીધો નથી. અરે તમારા સ્વામી તો આકાશમાંથી ઉતરશે કે. આવું એ લોકો આપણને ખીજાવે ભાઈ. હવે દશા શું થાય કહો? નીચું જ જોવું પડે ને આપણે. પણ બાપાએ એવો ઉપાય કર્યો, કરાચીથી પ્લેનમાં બેસી અને સાંઈ બાપા ભુજ પધાર્યા. કોઈને ખબર નહીં હો, આપણા હરિભક્તોને ખબર નહીં ને એ લોકોને ખબર નહીં. ભુજથી સાંઈ બાપા સીધા છત્રી પહોંચી ગયા. એટલે આ સ્વામી આવી ગયા. બધા હરિભક્તો દર્શન કરવા માટે દોડ્યા. એટલે આ કઈ રીતે આવ્યા? પ્લેન દ્વારા આવ્યા. પછી આપણા હરિભક્તોએ એમને કહેવાનું ચાલુ કર્યું કે ભાઈ તમે સંકલ્પ કર્યો હતો ને, કારિયાણીના 5મામાં ભગવાને કહ્યું છે કે ભગવાન પોતાના ભક્તના દરેક સંકલ્પ પૂરા કરે છે. તમે એમ કહેતા તમારા સ્વામી આકાશમાંથી ઉતરશે. જુઓ, અમારા મણિનગરના સ્વામી આકાશમાંથી ઉતર્યા. જુઓ ભાઈ, આવા પ્રોબ્લેમોનો સામનો આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ કરેલો છે ભાઈ. ધોળા પહેરાવાનો પણ પ્રયાસ થયો, મંદિરોમાંથી કાઢી મૂકવાનો પણ પ્રયાસ થયો. આવા અનેક કષ્ટોની વચ્ચે આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ બાપાશ્રીના સિદ્ધાંતોની જ્યોત હતી એને જલતી રાખી. વિરોધનો પ્રચંડ પવન ફૂંકાતો હોવા છતાં એ જ્યોતને સાંઈ બાપાએ બિલકુલ બુઝાવા દીધી નથી. આ સાંઈ બાપાનું અદ્ભુત કાર્ય. ત્યાર પછી શું થયું કે જીવન પ્રાણ સાંઈ બાપાના જીવનમાં એક પ્રસંગ બન્યો. સાંઈ બાપા દહીસરા મંદિરમાં વિરાજમાન હતા. વૈશાખ વદી એકાદશીનો દિવસ હતો અને એ સમયે કેટલાક વિરોધીઓથી ખમાણું નહીં તો ભૂતથી સંતોને લઈને આવ્યા. સંતો બધા બહાર ઊભા રહ્યા. ત્યારે પેલા પૂજારી કહે છે સ્વામી ભુજથી સંતો આવ્યા છે. સાંઈ બાપા કે ભલે, કે એ અમારા ભેગા રહે, નો પ્રોબ્લેમ. પણ પેલા એક જ માળા જપી રાખી. શું? તમે બહાર નીકળો તો એ અંદર આવે. બાપા કે ભેગા રહે શું વાંધો છે? તમે નીકળો તો એ અંદર આવે. બાપા કે એમને જ્યાં ઉતરવું હોય એ જગ્યા એમને આપીએ, બાકીની જગ્યામાં અમે ઉતરીશું. તમે બહાર નીકળો તો એ અંદર આવે. બાપા કે પણ વાંધો શું છે? તમે બહાર નીકળો તો એ અંદર આવે. બોલો, આવી માળા ચાલુ રાખી અને વાતાવરણ બરોબરનું ગરમ થયું. આપણા હરિભક્તો બધા
ગુસ્સે થઈ ગયા, આવું કેમ કરે કે મંદિરમાં અમે પણ સેવા કરેલી છે, આ મંદિર બન્યું ત્યારે ફંડ ફાળાની અંદર અમે પણ સેવા કરેલી છે, જો આ બધી મૂર્તિઓમાં અમારા બાપ દાદાના નામ છે બધાના, તો અમારો અધિકાર નહીં કે? પણ પછી બાપાએ કીધું જુઓ, સંઘર્ષમાં મજા નથી. કવિ કાલિદાસ કહે છે યુદ્ધસ્ય કથા રમ્યા. શું કહે છે? યુદ્ધની માત્ર વાતો જ હારી હોય છે, બાકી ખરેખરું યુદ્ધ છે ને એ કોઈને પણ ફળતું નથી ભાઈ. નથી હારનારને ફળતું, નથી જીતનારને ફળતું. હજારો સ્ત્રીઓ વિધવા થઈ જાય યુદ્ધ પછી. સૈનિકોને ઘેર વાતાવરણ કેવું થાય છે જોયું છે ભાઈ? હજારો સ્ત્રીઓ વિધવા થઈ જાય, હજારોને લાખો બાળકો બાપ વિનાના નિરાધાર થઈ જાય. અને એટલા માટે કવિ કાલિદાસે કીધું યુદ્ધસ્ય કથા રમ્યા. યુદ્ધની ખાલી વાતો જ હારી હોય, પ્રેક્ટિકલી યુદ્ધ ક્યારેય પણ સારું હોતું નથી. કોઈનો હાથ કપાઈ જાય, કોઈનો પગ કપાઈ જાય, કોઈની આંખ ફૂટી જાય. આપણે જોઈએ છીએ સૈનિકો બધા ઘવાઈને આવ્યા હોય, બાકીની જિંદગી કઈ રીતે જીવતા હશે. એટલે સાંઈ બાપાએ કહ્યું યુદ્ધસ્ય કથા રમ્યા, સંઘર્ષ કોઈને ફળતો નથી કે. આપણે ચાલો હવે જુદું સ્થાન કરીએ કે જુદું સ્થાન કરી અને આપણે સ્વામિનારાયણ ભગવાન અને બાપાશ્રીનો જેવો છે તેવો મહિમા આપણે ગાવા માટે મંદિરો અલગ કરીએ કે. અને એ બાપાએ સંકલ્પ કર્યો અને વૈશાખ વદી એકાદશીના 4 દિવસ પછી વૈશાખ વદી અમાસ સંવત 2002માં જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળની સ્થાપના કરી ભાઈ ઘનશ્યામનગર ખાતે. અને એનું છેલ્લું કીર્તન 192માં પેજ ઉપર સાંઈ બાપાએ લખ્યું છે અક્ષરધામથી શ્રીજી પધાર્યા, નવલાતે ને વધાર્યા હોરાજ, શ્રીજી પધાર્યા. છેક છેલ્લે કીર્તન છે ભાઈ, લગભગ 22 કડીનું કીર્તન છે આ. બળદિયાવાળા આવ્યા ને રામપુરવાળા આવ્યા ને બારાસરવાળા આવ્યા ને બધું બાપાએ ગામોના નામ પણ લખેલા છે બધાએ. શું? અને ત્યાર પછી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળનું સાંઈ બાપાએ સૌથી પહેલું મંદિર ક્યાં કર્યું ભાઈ? માધાપુરમાં કર્યું. ઈસવીસન 1949માં. ઈસવીસન આપણી ઇંગ્લિશ સંવત પ્રમાણે 70 વર્ષ થયા ભાઈ. સૌથી પહેલું 1949માં બાપાએ માધાપુરમાં મંદિર કર્યું. 1951માં માનકુવા, 1952માં ઘનશ્યામનગર, દહીસરા જેને આપણે કહીએ છીએ, આપણા માટે ઘનશ્યામનગર. 1953માં કેરા, 1957માં નારાયણપુર અને 1959ની અંદર વૃષપુર, 1967ની અંદર બારાસર અને 2014માં સુખપુર મુકામે 9 મંદિરો છે આપણા કચ્છની અંદર અત્યારે. એમાં 1959માં વૃષપુરમાં બાપાએ પ્રતિષ્ઠા કરી. પછી સાંઈ બાપાએ નક્કી કર્યું કે જેમ અમદાવાદનું ગુજરાતનું મુખ્ય સિટી અમદાવાદ કહેવાય છે, અમદાવાદમાં આપણું મંદિર છે, પણ હવે આપણે ભુજમાં મંદિર કરવું છે કે. હવે એ સમયે ભુજમાં સ્વામી બાપાને પગ મૂકવાની પણ જગ્યા હતી નહીં. કોઈ આશ્રિત નહીં હો, કોઈ હરિભગત નહીં. બધા હરિભક્તો ગામડાઓમાં વસતા હતા. બાપા કે કચ્છનું કેન્દ્ર સ્થાન ભુજ કહેવાય, માટે ભુજમાં તો આપણું અવશ્ય મંદિર હોવું જ જોઈએ. જો બાપાએ આ સંકલ્પ કર્યો, ભગવાન અને મોટા પુરુષના સંકલ્પો વડના બીજ જેવા હોય છે. વડનું બીજ કેવડું હોય? વડનો ટેટો કેવડો હોય ભાઈ? નાનો. અને વડના ટેટામાં પાછું વડનું બીજ કેવડું નાનું હોય? ભગવાન અને મોટાના સંકલ્પો વડના બીજ જેવા હોય છે. લાગે કે ભાઈ બોલ્યા ભુજમાં મંદિર કરવું છે, પણ એ જ બીજમાંથી માઇલોના માઇલો વિસ્તારો ધરાવતો આખો વડ ઉત્પન્ન થાય છે. મોટા પુરુષો જે સંકલ્પ કરે છે એ સંકલ્પોમાંથી મોટા મોટા વડના વૃક્ષ જેવા કાર્યો વિસ્તારને પામતા હોય છે ભાઈ. બાપાએ સંકલ્પ કર્યો આ પ્રમાણે આપણે મંદિર કરવું છે, અને થોડો પ્રયત્ન કર્યો, અને લૌકિક ભાષામાં કહીએ તો ભગવાન ભેગા બળ્યા. સાંઈ બાપાના શબ્દોમાં કહીએ તો ભગવાન ભેગા બળ્યા. જુઓ જમીનનો સોદો કઈ રીતે થાય,
એ પણ બાપાએ આપણને શીખવાડ્યું. અત્યારે જે આપણું ભુજમાં મંદિર છે ત્યાં બધી એર ઇન્ડિયાની ને બધી ઓફિસો હતી. એ વખતે ભાડે આપી હતી રાજાએ, કમાણી માટે, ઇન્વેસ્ટમેન્ટ તરીકે ભાડાની આવક હતી. બાપા કે આપણે આ દરબારગઢની જગ્યા, જેમ શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં, વસ્તા ખાચરના દરબારમાં, સુરા ખાચરના દરબારમાં, ઝીણાભાઈના દરબારમાં, બધે દરબાર જ આવે છે ને ભાઈ, તો આપણે ભુજમાં પણ દરબાર જ જોઈએ કે આપણે આ દરબારગઢ જગ્યા બરોબર છે કે. બાપાએ સંકલ્પ કર્યો અને જમીન ઓકે થઈ ગઈ, આપી દઉં. પણ બાપા જાણતા હતા કે જો ષટકર્ણો મંત્ર ભિદ્યતે, જે વાતની એક જણાને ખબર હોય એ ક્યારે પણ લીક ના થાય. જે વાતની 2 જણને ખબર હોય એમાંથી 1 જણો ફૂટી જાય તો વાત લીક થાય. પણ જે વાતની 3 જણને ખબર પડી એને ખાનગી રાખવાની આશા ક્યારે પણ રાખવાની નહીં. જે વાતની 3 જણને ખબર પડી, 6 કાને વાત ગઈ, ષટકર્ણો મંત્ર ભિદ્યતે, ભૂકા નીકળી જાય. ગમે તેવી ખાનગી વાત હોય, 3 જણને ખબર પડી, ભાઈ જય સ્વામિનારાયણ, પૂરું થઈ ગયું. ભાઈ 1 2 3 દોડો, પછી વાત દોડે. પછી 3 જણને ખબર પડે ને, પેલું 1 બોલે ત્યાં સુધી ઊભી રહે, 2 બોલે ત્યાં સુધી ઊભી રહે, પણ જેવું 3 બોલે એટલે પેલા ખેલાડીઓ દોડવા માંડે ને, એમ 1 જણને ખબર પડે ત્યાં સુધી ખાનગી રહે, 2 જણને ખબર પડે ત્યાં સુધી ખાનગી રહે, અને જેવું 3 બોલે એટલે વાત દોડે. બાપા કે આરી વાત દોડશે, આ મજા નહીં આવે. બાપા કે કેટલા રૂપિયા થશે? એ સમયે 80,000 રૂપિયામાં એ જમીન લીધી હતી બાપાએ. હવે 80,000માં વાત તો નક્કી થઈ. સાંજનો સમય થયો. બાપા કે કાલ હવાર પડી તો રાત ગઈ ને બાદ ગઈ, પણ 80,000 રૂપિયા લાવવા ક્યાંથી? પણ એ સમયે સાંઈ બાપાને યાદ આવ્યું કે હા, ભારાસરમાં જાદવા મૂળજી છે કે. એ જાદવા મૂળજી એ વખતે બહુ એની મોટી કંપની હતી, આફ્રિકાની અંદર બહુ મોટા કોન્ટ્રાક્ટર હતા. સાંઈ બાપા રાતોરાત ભારાસર ગયા. ભાઈ જાદવા મૂળજીને જગાડ્યા. જાદવાભાઈ, ઓહ સ્વામી તમે અત્યારે કે રાત્રે શું કામ છે? સાંઈ બાપા કે પૈસા જોઈએ છે કે. કેટલા જોઈએ છે સ્વામી? કે 30,000ની સગવડ તો છે મારી જોડે, 80,000માં ભુજમાં જમીન લેવાની છે. શું વાત કરો સ્વામી, કેટલા જોઈએ છે? 50,000 જોઈએ છે કે. તરત જ એમણે તિજોરીમાંથી 50,000 કાઢ્યા અને જાદવા મૂળજીને લઈ 50,000 આ 30,000 બાપાએ કીધું મારી જોડે સગવડ છે. એ 30,000 લઈ અને રાતોરાત એ જમીનનો સોદો સાંઈ બાપાએ બતાવ્યો. ભાઈ જમીન લેવી હોય ને આ રીતે લેવાય. ભાઈ લે પૈસા અને કર સહી, ટાઇટલ બાઇટલ બધું હાથ બારના ઉતારા જોઈ લેવાના, ક્લિયર છે કે નહીં, લોચો બોચો તો નથી ને. જો ક્લિયર હોય તો લે પૈસા અને કર સહી, આમ જમીનનો સોદો થાય. નહીં તો જાણો છો ને આ જમીનના કેસો 25-25 વર્ષ સુધી શું જન્મ મરણના ફેરા જેવું થઈ જાય. ભાઈ કોઈ દાડ ન છૂટાય. ભાઈ આ રીતે જમીનનો સોદો થાય. ભાઈ બાપાએ આખી દુનિયાને ઉપદેશ આપ્યો. અને હવાર પડીને ખબર પડી કે મણિનગરવાળા સ્વામીએ દરબારગઢમાં જમીન લીધી, અને પછી વિરોધીઓએ કહ્યું કે ભાઈ તમે આ સોદો કેન્સલ કરો, અમે 1,80,000 આપીએ કે. અરે મહારાજાએ ના પાડી દીધી કે નહીં, કે એકવાર પ્રોમિસ આપી દીધું પછી આ વાત ક્યારે ફરે નહીં કે. બસ એ સ્વામીએ લઈ લીધી 80,000. તમારે 1,80,000 આપવા, તમારે 24 કલાક વહેલા આવવું હતું કે, હવે નહીં કે. આ પ્રમાણે બાપાએ જમીન લીધી. ભાઈ 80,000 રૂપિયામાં જમીન લીધી હતી. આ બધો ઇતિહાસ આપણને ખ્યાલ હોય તો આપણને ખબર પડે કે બાપાએ મંદિર કેવા સંજોગોમાં કર્યા છે. ભાઈ 80,000માં જમીન લીધી અને પછી સાંઈ બાપાને જાદવા મૂળજીએ પ્રાર્થના કરી કે બાપા 50,000ની સેવા તમે લીધી તો એક બીજી સેવાનો લાભ આપો. શું સેવા જોઈએ છીએ? જાદવાભાઈ કહે છે કે બાપા હું કોન્ટ્રાક્ટર છું કે, આફ્રિકામાં મારી કંપની ચાલે છે, આપ જાણો છો. તો એક કામ કરો કે આ ભુજ મંદિર જે બંધાય છે, તમે જ્યારથી એનું પાયાનું જ્યારે મુહૂર્ત વિધિ કરો ત્યારથી કરીને ભગવાન વિરાજમાન થાય ત્યાં સુધી હું આફ્રિકા જવાનો નથી કે. કંપની તો ચાલ્યા રાખશે કે, પણ હું અહીંયા રહી અને ભુજનું મંદિર હું મારી દેખરેખ નીચે કરવા માગું છું કે. બાપા આટલી દયા મારી ઉપર કરો.
શું? અને જાદવા મૂળજીએ કીધું તમે મને આ જે સેવા સોંપો છો એનો એક પણ પૈસો ચાર્જ લેવાનો નથી, ફ્રી ઓફ ચાર્જ વે. બાપા કે સારું, કશો વાંધો નહીં. એસ્ટિમેટ કાઢ્યો ભાઈ, મંદિરનો ખર્ચો કેટલો થશે. એ સમયે ઘનશ્યામ વિજયમાં લખ્યું છે ભુજનું મંદિર 4 લાખ રૂપિયામાં તૈયાર થયું હતું. એ સમયે 1962માં, આજથી 60 વર્ષ પહેલા 4 લાખ રૂપિયાનો ખર્ચ થયેલો. હવે 80,000 તો જમીનમાં જતા રહ્યા, બીજા 4 લાખ લાવવા ક્યાંથી? અહીં તો ખાલી જમીન હતી. સાંઈ બાપા 1959માં સ્પેશિયલ ભુજ મંદિર માટે ફંડ ફાળો કરવા માટે આફ્રિકા પધાર્યા ભાઈ. અને ત્યાં બધા હરિભક્તોને વાત કરી, ભુજમાં આપણું મંદિર થાય છે, મંદિર થાય છે. હરિભક્તોએ સેવા પણ કરી. બાપા બધી સેવા લઈને ઇન્ડિયા આવ્યા. પણ અહીંયા ખર્ચાનું કામ જાણો છો ને ભાઈ, ફટાફટ ફટાફટ આવે કીડી વેગે અને જાય ઘોડા વેગે. પેલા રોગ કરતાં ઊંધું છે હો. રોગ આવે ત્યારે ઘોડા વેગે જાય અને જાય કીડી વેગે. પણ મંદિરમાં આવી રીતે બાંધકામ કે કામ ચાલતું હોય ત્યારે રૂપિયો આવે કીડી વેગે અને જાય ઘોડા વેગે. 1959માં સાંઈ બાપા જે કંઈ રૂપિયા આફ્રિકાથી લાવ્યા હતા એ ખતમ થઈ ગયા ભાઈ. બાપા કે હવે શું કરવું? પૈસાનું એકમાત્ર સ્થાન એ વખતે ક્યાં હતું ભાઈ? આપણા વડવાઓની સ્થિતિ કેવી હતી એ તો આપણે બધા જાણીએ છીએ ભાઈ. એકમાત્ર સ્થાન આફ્રિકા હતું. સાંઈ બાપા વળી પાછા 1961માં આફ્રિકા ગયા ભાઈ, ખૂટતા પૈસા લેવા માટે ભાઈ. 61માં બાપા ગયા, ત્યાંથી વળી પાછી થોડી સેવા લાયા, એ પાછી વપરાઈ ગઈ ભાઈ. ભુજમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, જાદવા મૂળજીએ બધો હિસાબ કર્યો, બીજા 20,000 રૂપિયા ખૂટ્યા ભાઈ. ત્યારે સાંઈ બાપાએ જાદવા મૂળજીને કીધું કે જાદવા ભાઈ આ 25,000 તમારે આપવા પડશે. કે જો હરિભક્તો ઉપર બાપાને કેટલો વિશ્વાસ હતો, ભગવાન અને મોટા પુરુષ આપણી જોડે નિધડક થઈને માગે, વગર પ્રાર્થના કરે, ત્યારે સમજવું કે આપણે ભગવાનના અને મોટાના વિશ્વાસ પાત્ર થયા છીએ. શું? બાપા કે 20,000 રૂપિયા ખૂટ્યા છે કે મારે જોઈએ છે, પણ એક શરતે. કે ત્યારે જાદવાભાઈને થયું કે શું શરત હશે? બાપા કે આ પૈસા તમારે સેવામાં આપવાના નથી, તમારે મને ઉધાર આપવાના છે. કે અને પછી હું પારાયણો કરીશ, પધરામણીઓ કરીશ. 1-2 વર્ષે કે 4 વર્ષે 500,000 કટકે કટકે કટકે. જો વિચાર કરો બાપાની પરિસ્થિતિ કેવી છે. બાપા શું બોલે છે? કટકે કટકે 500 રૂપિયા, 1000 રૂપિયા, 500,000 કરી અને 20,000 રૂપિયા તમને આપી દઈશ. કે તમે મને ઉધાર આપો, લોન આપો, અત્યારની ભાષા વગર વ્યાજની. વ્યાજ નહીં આપું. બાપાએ પાછી ચોખવટ કરી, વ્યાજ નહીં મળે. કે અને ક્યારે આવશે? જ્યારે મારી જોડે આવશે ત્યારે તમારી જોડે આવશે. કે આ પણ નક્કી. જાદવા મૂળજીએ વિચાર કર્યો કે ચાલો મોટા પુરુષને આપણે ઉધાર આપવાનું ભાઈ, પણ હવે જો ના પાડે તો બાપા લે નહીં. એટલે એણે કીધું સારું બાપા તમને 20,000 આપ્યા. બાપા કે ઉધાર? હા હા બાપા બધું લઈ લો ને. કે 20,000 કે આપ્યા, ઉધાર આપ્યા, બસ તમને સંતોષ થયો ને? હા બાપા કે બરોબર. કે 20,000 રૂપિયા જાદવા મૂળજી જોડેથી બાપાએ ઉધાર લીધા. અને જેવા 20,000 રૂપિયા વપરાઈ ગયા, કારણ કે હિસાબમાં ને બધે એ જ હતા બધાએ, જેવા 20,000 રૂપિયા વપરાઈ ગયા ને એવી જાદવા મૂળજીએ બાપાને વાત કરી કે મેં તમને જે 20,000 રૂપિયા જે આપ્યા હતા એ ઘનશ્યામ મહારાજને હું તુલસી પત્રે સમર્પણ તે કરું છું. એ બાપા કે આપણે ઉધાર લીધા હતા ને. બાપા કે જાદવા મૂળજી કે મારે ઉધાર અપાય નહીં ને. કે હવે જો હું ઉધાર આપવાની ના પાડું તમે પાછા લો નહીં. પાછી પ્રોબ્લેમ છે મોટો. જો હું ઉધાર ના આપું તો તમે લેવાના નહોતા અને મારે તમારી સેવા કરવી હતી. ભલે ગુરુની આજ્ઞાનો ભંગ થયો, તમારે જે દંડ આપવો હોય તો આપજો, પણ આપણે 20,000 રૂપિયા જોઈતા નથી. ગુસ્સો ચડ્યો 2 લાફા મારી લો. કે પણ 20,000 આપવાની આજ પછી તમારે વાત કરવાની નહીં. જુઓ ભક્તોની કેવી ઊંચા પ્રકારની આ સમર્પણની ભાવના ભાઈ. આ જાદવા મૂળજીનું દ્રષ્ટાંત ભાઈ. પહેલાં જમીનમાં 50,000 આપ્યા,
મૂર્તિઓમાં નામ લખાયું, એમાં પૈસા આપ્યા, 2 વર્ષ પોતાના નોકરી ધંધા ખોટા કરી ભુજનું આખું મંદિર બનાવ્યું. અને કેવું મંદિર બનાવ્યું તો વચ્ચે તોડ્યું ત્યારે ખબર પડી કે જાદવા મૂળજીનું કન્સ્ટ્રક્શન કેવું હોય ભાઈ. આ ભૂકંપની અંદર પણ એ મંદિરને આંચ આવી નથી. આવું જાદવા મૂળજીએ મંદિર બંધાવ્યું. કેવા કોન્ટ્રાક્ટર હશે વિચાર કરો ભાઈ. ભુજની અંદર બધું પડી ગયું, આપણું મંદિરમાં એક તિરાડ ના પડી ભાઈ. બોલો, આ જાદવા મૂળજીનું કામ. અને વળી પાછા 20,000 આપ્યા. આટલી સેવાને અંતે 4 લાખ રૂપિયાના ખર્ચે ભુજમાં મંદિર તૈયાર થયું ભાઈ. એ ભુજમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો સમયો આવ્યો ભાઈ. તારીખ 12મી માર્ચ 1961ના દિવસે સાંઈ બાપાએ ફાગણવદી દસમે પાયો ખોદાવ્યો, ખાતમુહૂર્ત કર્યું મંદિરનું. અને પછી સાંઈ બાપાએ 3 હરિભક્તોની જવાબદારી સોંપી દીધી. જાદવા મૂળજી તો કોન્ટ્રાક્ટર તરીકે હતા, પણ એમની સહાયમાં મુખ્ય 3 હરિભક્તોના નામ ઘનશ્યામ વિજયમાં લખ્યા છે. માવજી ગોવિંદ કેરાઈ માધાપુરવાળા, વેલજીભાઈ મંજી, અત્યારે આપણા જે જેવીભાઈ છે ને એના ફાધર વેલજીભાઈ મંજીભાઈ વરસાણી માધાપુરવાળા, અને ત્રીજા લાલજીભાઈ પ્રેમજીભાઈ હિરાણી ભારાસરવાળા. આ 3 હરિભક્તોને સાંઈ બાપાએ આજ્ઞા કરેલી કે તમારે જાદવાભાઈ મૂળજીના હાથ નીચે રહી અને તમારે ગમે તેવું કામ ખોટી કરી અને તમારે મંદિર બંધાવવાનું છે. 3 હરિભક્તોએ ખૂબ સેવાઓ કરી ભાઈ. અને આપણા જીવન પ્રાણ સાંઈ બાપા પણ એ સમયે ઘનશ્યામ વિજયમાં લખ્યું છે એ પ્રમાણે મહિનામાં ઓછામાં ઓછા 3 વખત ભુજ મંદિરનું બાંધકામ નિહાળવા માટે મણિનગરથી સાંઈ બાપા ભુજ જતા. કશું કામ ન હોય, હાલો કે અઠવાડિયું 10 દાડા થઈ ગયા ને, આપણે ભુજ મંદિરનું કામ જોઈ આવીએ. કે ઓછામાં ઓછા સાંઈ બાપા મહિનામાં 3 વખત ભુજ જતા. 1962માં માર્ચથી માંડીને મે મહિના સુધી. આટલો બધો બાપાને ઉત્સાહ હતો. વિચાર આવે, આના ઉપરથી ખ્યાલ આવે બાપાને કેટલો ઉત્સાહ હતો ભાઈ. ભુજ મંદિરનું બાંધકામ આગળ ચાલ્યું. ભગવાનની કૃપાથી મંદિર તૈયાર થઈ ગયું. બાપા કે સમયો પણ આપણે જોરદાર કરવો છે, કે સમયો એટલો જોરદાર કરવો છે. બાપાએ કેટલી મહેનત કરેલી કે ગુજરાતથી બધાએ હરિભક્તોને કચ્છમાં લઈ જવા માટે બાપાએ સ્પેશિયલ ટ્રેન કરેલી ભાઈ. એપ્લિકેશન કરી અમદાવાદમાં રેલવે ડિવિઝનમાં. તો કે છે કે ભાઈ કોલસાની તંગી છે, કે આવી સ્પેશિયલ ટ્રેનો માટે કોલસો ફાળવી શકાય તેમ નથી. એ સમયમાં કોલસાવાળા એન્જિનો હતા ભાઈ. ડીઝલ ને ઇલેક્ટ્રિક તો હવે આવ્યું ભાઈ. એ વખતે કોલસાવાળા એન્જિનો, કોલસો નથી, દેશમાં તંગી છે ને આમ છે ને તેમ છે. બાપા કે જે હોય. સાંઈ બાપા છેક મુંબઈ ગયા. અને આપણું જે રેલવેનો વિભાગ વેસ્ટર્ન રેલવે, પશ્ચિમ રેલવેમાં આપણે બધા આવીએ છીએ. પશ્ચિમ રેલવેનું હેડક્વાર્ટર મુંબઈની અંદર છે. એ હેડક્વાર્ટરની અંદર જઈ એના જે ડિવિઝનલ જે મેઇન ચીફ હતા એને મળી અને સાંઈ બાપાએ કોણ જાણે એ ઓફિસર ઉપર એવો પ્રભાવ પાથર્યો કે એણે ત્યાંને ત્યાં લેખિતની અંદર સ્પેશિયલ ટ્રેનની રજા એણે આપી દીધી ભાઈ. બાપા પોતે મુંબઈ ગયા હતા ભાઈ. મુંબઈ જઈને સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી. ત્યાર પછી સાંઈ બાપાએ વિચાર કર્યો કે ભગવાન વિરાજમાન થતા હોય અને નગરયાત્રા નીકળતી હોય, આકાશમાંથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરતા હોય, એની પણ આપણે વ્યવસ્થા કરીએ. જેમ ભમરો બધાએ જુદા જુદા ફૂલે ફરી ફરી અને ઉત્તમ પ્રકારનું મધ એકત્ર કરે છે, એમ સાંઈ બાપાએ મુંબઈથી જો કેટલા સ્થળોથી મધ ભેગું કર્યું બાપાએ, એ પણ જોજો ભાઈ. મુંબઈથી સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી. વડોદરાથી બાપાએ સ્પેશિયલ પ્લેનની વ્યવસ્થા કરી પુષ્પવૃષ્ટિ કરવા માટે. જો વડોદરાથી પ્લેનની વ્યવસ્થા કરી. અમદાવાદથી 2 હાથીની વ્યવસ્થા કરી. આ વ્યવસ્થા માટે પાછું અમદાવાદ જવું પડ્યું. એટલે હાથીઓનો શણગાર બધી ઝૂલને લગાવવાનું હોય. બાપાએ જયપુરના રાજા જોડેથી કે સારામાં સારા શણગાર અત્યારે ભારત દેશમાં હાથીના જો હોય કોની જોડે છે, તો કે જયપુરના રાજા જોડે છે. કે તો બાપાએ જયપુરના મહારાજા જોડેથી હાથીના શણગાર મગાવ્યા ભાઈ. જો ગણજો હો કેટલા સ્થળો થયા ભાઈ, 4 થયા ને ભાઈ. મુંબઈ, વડોદરા, અમદાવાદ અને જયપુર. ત્યાર પછી ભુજમાં હાથી ઉપર મૂકવા માટે અંબાડી જોઈએ ને ભાઈ. કઈ અંબાડી રાખીશું,
તો કહે છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે ભુજનગરમાં પધારેલા અને એમની હાથી ઉપર નગર યાત્રા નીકળી હતી, જે અંબાડીમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા એ અંબાડીની અંદર મારે સ્વામિનારાયણ ભગવાન અને બાપાશ્રીને મારે નગરયાત્રામાં બધાને દર્શન આપવા માટે એનો લાભ આપવાની વ્યવસ્થા મારે કરવી છે. તો બાપાએ અંબાડીની તપાસ કરી કે હા, કે ભુજના રાજા જોડે એ જ અંબાડી છે. તો જે આ અંબાડીમાં ભગવાન વિરાજ્યા હતા એ અંબાડી અને બીજી સાંઈ બાપાની અંબાડી, બે અંબાડીઓની પણ વ્યવસ્થા બાપાએ ભુજમાંથી કરી ભાઈ. અને પછી આફ્રિકાથી બેન્ડની વ્યવસ્થા કરી ભાઈ. બેન્ડવાળા જોઈએ ને ભાઈ, નગરયાત્રા બેન્ડ વગર શોભે નહીં. આપણી નગરયાત્રાઓ શોભે છે લૌકિક રીતે, મૂળ તો ભગવાન કારણ છે, પણ લૌકિક રીતે જો આપણે જોઈએ તો કાર્ય વિભાગની અંદર સૌથી સારામાં સારું પરફોર્મન્સ કોનું હોય છે? બેન્ડનું હોય છે. એ લંડન નાયરોબીની બેન્ડો વાગતી હોય, માણસો આમ જોવા માટે ઊભા રહે. આફ્રિકાથી બેન્ડ મગાવી ભાઈ. કેટલા સ્થળો? 6 સ્થળો થયા ભાઈ. આફ્રિકાની બેન્ડ, ભુજની અંબાડી, જયપુરથી હાથીનો શણગાર, અમદાવાદથી હાથી, વડોદરાથી પ્લેન અને મુંબઈથી સ્પેશિયલ ટ્રેન, એની વ્યવસ્થા. વિચાર કરો બાપાને કેટલી દોડાદોડી થઈ હશે. પછી એમને તમે કરી આવો, તમે કરી આવો નહીં, બધે વન મેન શો જેવું કામ હતું બાપાનું ભાઈ. જ્યાં જુઓ ત્યાં સ્વામી બાપા ભાઈ. પોલીસને મળવા જવાનું હોય બાપાને જવાનું, રાજકારણીને મળવા જવું હોય બાપાને મળવા જવાનું, ક્યાંય કાયદાકીય વકીલને મળવા, બધું બાપાને. વન મેન શો, કથાએ બાપાને કરવાની, પારાયણો બાપાને કરવાની, ભક્તોના પ્રોબ્લેમો પણ બાપાને સોલ્વ કરવાના. વન મેન શો જેવું કામ આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ કરેલું છે ભાઈ. 6 જગ્યાએથી આ બધી વ્યવસ્થાઓ કરી. અને એ સમયે આફ્રિકામાં હરિભક્તો બાપાની દયાથી ખૂબ કમાયેલા ભાઈ. તો સ્ટીમરની અંદર લેટેસ્ટ મોડેલની બધી કારો લઈ અને આપણા હરિભક્તો આવેલા. લગભગ 30થી 40 ગાડીઓ આફ્રિકાથી લેટેસ્ટ મોડેલની આવેલી. અને ઘનશ્યામ વિજયમાં લખેલું છે કે છાપાવાળાઓએ લખ્યું કે આ કચ્છમાં મુક્તજીવનદાસજી સ્વામી ભુજમાં મંદિર કરી રહ્યા છે અને એ સ્વામીના આશ્રિતો આફ્રિકામાં વસે છે કે. અને આફ્રિકામાં વસતા હરિભક્તો એટલા બધા સુખી થયા છે કે એક એક કાર 75,000 રૂપિયાની લઈ અને ભુજમાં આવ્યા છે બધાએ. કેટલી કિંમત ભાઈ? 75,000ની ગાડી ભાઈ. અત્યારે બુલેટ લેવું હોય તો એ લાખ, 1.25 લાખ, 1.5 લાખમાં મળે છે ભાઈ. છાપાવાળોએ છાપામાં લખ્યું કે 30થી 40 ગાડીઓ તો એવી આવી છે કે એક એક ગાડીની કિંમત 75,000 રૂપિયા છે. બાપ રે બાપ, 75,000 રૂપિયાની ગાડી, કે શું વાત છે કે. 30થી 40 ગાડીઓ ભાઈ, લેટેસ્ટ મોડલની. અને બધી નગરયાત્રામાં હતી બધી ગાડીઓ બધી ભાઈ. કારણ કે બાપાનું કામ હતું, હરિભક્તોને એટલો ઉત્સાહ હતો, ભુજમાં આપણું મંદિર થાય છે કે શું વાત છે કે ચાલો આપણે જઈએ કે. ભુજના મંદિરમાં આ રીતે બાપાએ પૂર્વ તૈયારીની ખૂબ જ બાપાએ ધનાધન બધી તૈયારીઓ કરી. સમયો આવ્યો ભાઈ. સમયામાં પણ બાપાએ કેવું અદ્ભુત કાર્ય કર્યું. આવું કાર્ય સ્વામી બાપાએ બીજા કોઈ સમયામાં નહીં કર્યું હોય. સમયાના પહેલા દિવસે સ્વામી બાપાએ પારાયણ શરૂ કરેલી. કેટલા વાગે ખબર છે ભાઈ? સવારના 4 વાગે ભાઈ. સવારના 4 વાગે બાપાએ પારાયણ શરૂ કરી. ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત ટીકાએ સહિત વાંચ્યું અને વાંચી અને સ્વામી બાપાએ જય બોલાવી. અને પછી આનંદ પ્રિયદાસજી સ્વામીને કીધું કે તમે કથા વાંચો, હું જઉં છું. ક્યાં જવાનું હતું ભાઈ? બપોરે 2 વાગે ગુજરાતથી બધાએ હરિભક્તોને સ્પેશિયલ ટ્રેન કચ્છમાં લઈને આવવા માટે ઉપડવાની હતી અમદાવાદથી બપોરે 2 વાગે. અને સ્વામી બાપાએ 4:30 વાગે પારાયણની જય બોલાવી અને 5 વાગે બાપાએ ભુજ છોડ્યું. અને દે માર, સ્વામી બાપાનું ડ્રાઇવિંગ તો જોયું છે ને ભાઈ, 4થો ગેર ને 180ની સ્પીડ, બીજી કોઈ વાત નહીં કરવાની ભાઈ. દે માર સ્પીડે સ્વામી બાપા ભુજથી અમદાવાદ આવ્યા. બપોરે 1 વાગે બાપા અમદાવાદથી આવી ગયા. એ સમયના રસ્તાઓને ધ્યાનમાં લેતા મુસાફરી કેવી કરી હશે એ સમય બાપા જાણે ભાઈ. 1 વાગે બાપા અમદાવાદ આવ્યા, ઠાકોરજીને બધું જમાડી અને 2 વાગે સ્વામી બાપા સ્પેશિયલ ટ્રેનમાં વિરાજમાન થયા. પાછા બધા હરિભક્તોના જોડે ડબ્બે 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 ફરી બાપાએ દર્શન આપ્યા. પછી બાપાની જ્યાં સીટ હતી ત્યાં બાપા સંતોષ સહિત વિરાજમાન થયા.
અને સ્પેશિયલ ટ્રેન બપોરે 2 વાગે ઉપડી, બીજા દિવસે સવારે 10 વાગે ભુજ પહોંચી અને બાપાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું ભાઈ. બોલો આ કેટલી મુસાફરી કહેવાય ભાઈ. 4 વાગે પારાયણ શરૂ કરવાની, 4:30 જય બોલાવવાની, 5 વાગે નીકળવાનું, 1 વાગે અમદાવાદ પહોંચવાનું, 2 વાગે કાલુપુર રેલવે સ્ટેશને પહોંચવાનું અને એથી વળી પાછું બીજા દિવસે સવારે 10 વાગે ભુજ પહોંચવાનું ભાઈ. આ કષ્ટો આપણા સ્વામી બાપાએ સહન કર્યા છે ભાઈ. અને એ વખતે શું થયું કે જેમ જેમ વિરોધ થાય ને એમ વિરોધી પ્રચાર હંમેશા ઝડપથી થાય. ફેવરનો પ્રચાર ધીમો હોય, વિરુદ્ધનો પ્રચાર હંમેશા ઝડપી હોય. બધાએ વાતો કરવા માંડ્યા વિરોધીઓ, હાથી ઉપર કે સ્વામીની નગરયાત્રા નીકળવાની છે, સ્પેશિયલ ટ્રેન લઈને આવવાના છે, બેન્ડવાળા આફ્રિકાથી લાયા છે કે અલે આ 75,000ની ગાડી, જિંદગીમાં 75 રૂપિયા નહીં ભાડ્યા હોય અને 75,000ની ગાડીઓ કે અલે આકાશમાંથી પ્લેન પુષ્પવૃષ્ટિ કરવાનું છે. એટલે પુષ્પવૃષ્ટિ આકાશમાંથી કે આટલો જ્યાં વિરુદ્ધમાં પ્રચાર થયો અને ના પાડી હતી, કોઈએ જવાનું નહીં, પણ બધાને એમ થયું કે ચાલુ પ્લેન પુષ્પવૃષ્ટિ કઈ રીતે કરે, સાધુની કોઈ દિવસે હાથી ઉપર નગરયાત્રા નથી જોઈ, એટલે આ 75,000ની ગાડીઓ કેવી હોય નથી જોયું, એટલે હાલો જોવા જઈએ. કે તે દિવસે કહે છે કે ભુજમાં સાંઈ બાપાના દર્શન કરવા માટે એ સમયે હજારોની સંખ્યામાં મુમુક્ષુઓ દોડીને આવ્યા હતા. કારણ કે શું છે કે ભલે વિરુદ્ધનો પ્રચાર થતો હોય પણ દરેક વ્યક્તિનો જીવાત્મા હંમેશા અંદર ખાનેથી સાચા સત્પુરુષનું સેવન હંમેશા ઝંખતો હોય છે. અંદર ખાને તો હોય કે સાચા છે ને આપણે ખોટા છીએ, અંદર ખાને તો બધા જાણતા હોય, ને જાણતા હોય ભાઈ અંતઃકરણ ક્યારે પણ ખોટું ના બોલે, આવું કહેવામાં આવે છે. અને એટલા માટે કહેવામાં આવે છે સલાહ લેવી તો હંમેશા પોતાના અંતરાત્માની સલાહ લેવી, કાં સત્શાસ્ત્રની સલાહ લેવી. મા બાપ ક્યારેક ખોટી સલાહ આપી શકે, મિત્ર ક્યારે પણ ખોટી સલાહ આપી શકે, પણ ભગવાનના રચેલા શાસ્ત્ર અને આપણો અંતરાત્મા ક્યારે પણ, ઘણીવાર નહીં આપણે કોઈ ખોટું કામ કરતા હોય નથી કે એટલે કેમ કર્યું કે સારું મને અંદર તો થતું હતું, ન કરવું જોઈએ પણ સારું થઈ ગયું. એ અંદર જે થતું હતું ને એ શું છે, એ અંતરાત્માનો અવાજ છે ભાઈ. બધાને થયું કે આપણે જોવા માટે જઈએ અને સમયે સ્વામી બાપાની ભવ્ય નગરયાત્રા ભુજ શહેરની અંદર નીકળી, વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ થઈ અને આપણે ઐતિહાસિક રીતે હવે સ્વામી બાપાના કાર્યની મૂલવણી કરીએ તો સ્વામિનારાયણ ભગવાનની હાથી ઉપર નગરયાત્રા નીકળ્યા પછી લગભગ 250 વર્ષ પછી જો હાથી ઉપર કોઈ ધર્મના ધર્મગુરુની કે આચાર્યની નગરયાત્રા હાથી ઉપર નીકળી હોય તો એ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાની નીકળેલી ભાઈ. પ્રથમ હાથી ઉપર નગરયાત્રા જીવન પ્રાણ બાપાશ્રીને સ્વામિનારાયણ ભગવાન જેવા જ સોનેરી વસ્ત્રો ધારણ કરાવી એમને હાથી ઉપર વિરાજમાન કરી અને સૌથી પહેલી નગરયાત્રા પણ આ ભુજ શહેરની અંદર નીકળી હતી ભાઈ. સિંહાસનની અંદર સ્વામિનારાયણ ભગવાનના જેવા જ વસ્ત્ર વાઘા ધારણ કરાવી, સોનેરી વસ્ત્ર ધારણ કરાવી અને બાપાશ્રીના પટ મૂર્તિ જો સૌથી પહેલાં સ્વામી બાપાએ પધરાવ્યા હોય તો બાપાએ આ ભુજ મંદિરમાં પધરાવ્યા હતા. ત્યાર પછી આપણે જોઈએ સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય રૂપે દર્શન આપતા હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાનની હાઈટ હતી 64 ઇંચ, 5 ફૂટ અને 4.25 ઇંચ આટલી સ્વામિનારાયણ ભગવાનની હાઈટ હતી. સત્સંગની અંદર 200 વર્ષનો સમય થયો છતાં પણ સંપ્રદાયની અંદર ક્યાંય પણ 64 ઇંચ સાઈઝની આખા સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનની ક્યાંય મૂર્તિ નહોતી. બાપાએ નક્કી કર્યું કે આ કાર્ય આપણે કરવું છે. 64 ઇંચની સાઈઝના પટ મૂર્તિ જો સત્સંગની અંદર સિંહાસનમાં સોનેરી વાઘા સાથે પધરાવ્યા હોય તો આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ આ ભુજ શહેરની અંદર પધરાવ્યા ભાઈ.
અને પછી જ્યારે સ્વામીશ્રીએ આરસના મૂર્તિ પધરાવ્યા ત્યારે એ મૂર્તિ અત્યારે ક્યાં છે ખબર છે? 64.25 ઇંચના ઘનશ્યામ મહારાજના મૂર્તિ આપણા સ્મૃતિ મંદિરની અંદર સાંઈ બાપાની પાછળ જે ફૂલ સાઈઝના ઘનશ્યામ મહારાજ છે ને, એ સાંઈ બાપાના ભુજમાં પધરાવેલા 64.25 ઇંચના મૂર્તિ છે ભાઈ. સૌથી પહેલા સત્સંગની અંદર 64.25 ઇંચ સાઈઝની મૂર્તિ બાપાએ ભુજમાં પધરાવી ભાઈ. અને જીવન પ્રાણ સાંઈ બાપાની સુવર્ણ તુલા થયા પછી સુવર્ણ જયંતિ મહોત્સવ સ્મારક ટ્રસ્ટનું સૌથી પહેલું મંદિર ક્યાં નિર્માણ પામ્યું ભાઈ? ભુજની અંદર નિર્માણ પામ્યું. સુવર્ણ જયંતિ મહોત્સવ સ્મારક ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ મંદિર સૌથી પહેલું ભુજમાં બન્યું ભાઈ. આ પહેલું મંદિર હતું. 64.25 ઇંચની મૂર્તિ, સોનેરી વાઘામાં બાપાશ્રી, હાથી ઉપર એમની નગરયાત્રા, અને મહારાજ પછી બાપાની સૌથી પહેલી નગરયાત્રા, સૌથી પહેલી પુષ્પવૃષ્ટિ વિમાન દ્વારા પણ એ સમયે 1962માં આપણા જીવન પ્રાણ સાંઈ બાપાની ઉપર થઈ ભાઈ. ખૂબ પબ્લિકે લાભ લીધો ભાઈ. અને કહે છે કે સાંઈ બાપા ભુજ મંદિર થયું એ સમયે બાપાની પ્રસન્નતા આખી અલૌકિક હતી, જુદા જ પ્રકારની. જેમ વિશ્વ વિજેતા ચક્રવર્તી સમ્રાટ ચારે દિશાઓમાંથી દિગ્વિજય કરી અને પોતાના પાટનગરમાં આવે, અને એ વખતે સમ્રાટની કેવી પ્રસન્નતા હોય એવી પ્રસન્નતા ભુજ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાની હતી ભાઈ. આટલા બાપા રાજી હતા. અને પણ લખ્યું છે, ભાવેથી જેણે દર્શન કર્યા તેને મૂર્તિમાં રાખી લીધા. સંદેશ કહો બીજો સારો બંધવા, સંદેશ કહો બીજો સારો. એમાં સાંઈ બાપાએ અડધું કીર્તન ભુજ શહેરની મૂર્તિ પ્રતિષ્ઠા મહારાજ વિરાજમાન થયા, અડધું કીર્તન બાપાએ ભુજને સમર્પણ કરેલું છે ભાઈ. વિચાર કરો કેટલી અંદર બાપાની પ્રસન્નતા હશે ભાઈ. હવે સમય એક પ્રસંગ બન્યો કે આપણા મણિનગર મંદિરની અંદર એક સાંખ્યોગી બા રહેતા હતા, મોગીબા. આપણા જીવન પ્રાણ સાંઈ બાપાને જ્યારે સૌથી પહેલી વાર મણિનગરમાં પધારવાનું થયું, આપણે બધા ઇતિહાસ જાણીએ છીએ બરાબર, કે કેરોસીનના ડબ્બામાં ખીચડી કરી, બરાબર, કશું હતું નહીં, થાળી નહીં, વાટકો નહીં, ચમચી નહીં, હાણસી નહીં, વેલણ નહીં, તવી નહીં, ચૂલો નહીં, તપેલું નહીં, તપેલી નહીં, કશું જ નહીં ભાઈ. સાંઈ બાપાની જોડે કોઈ જ વસ્તુ નહોતી. ત્યારે કાલુપુર મંદિરમાં આ મોગીબા રહેતા હતા. મોગીબાને ખબર પડી કે આ મુક્તજીવન દાદી સ્વામી મણિનગર આવ્યા છે અને કેરોસીનનો ડબ્બો કાપી અને ખીચડી કરી છે. પતરાળાની અંદર ખીચડી ભગવાનને ધરાઈ છે. હવે ખીચડીમાં ઘી નાખ્યું હોય તો એ ખીચડીને આમ ફીણવા માટે, ખીચડી આમ ફીણવી પડે ને ભાઈ, ફીણવા માટે સ્વામી જોડે ચમચી નથી કે. ત્યારે ખીચડી ભગવાનની જે ધરાઈ એ આમ મિક્સ કઈ રીતે કરી કે પતરાળાનો ખૂણો ફાડી અને એનું પછી આમ ચમચી જેવું બનાવી અને પતરાળાના ખૂણાથી બાપાએ, બોલો આવી બાપાની પરિસ્થિતિ લૌકિક રીતે હતી. મોગીબાને ખબર પડી કે સ્વામીની જોડે કશું જ નથી કે. તરત જ મોગીબાએ પોતાની પાસે જે પોતાની પ્રાઇવેટ બધી વસ્તુઓ હતી, સાણસી ને વેલણ ને રસોઈનો સામાન હોય ને બધું ભાઈ, આંડણી ને ચૂલો ને, બરોબર ને, આ બધી વસ્તુઓ, તાવીતો ને બધું જોઈએ બધું ભાઈ, એના વિના બધું કામ અટકી પડે ભાઈ. તમામ રસોઈનો સામાન, જેને આપણે લૌકિક ભાષામાં ઘર વખરી કહીએ છીએ, સાંઈ બાપાને લૌકિક રીતે ઘર વખરી મણિનગર ધામમાં આવ્યા પછી પૂરી પાડનાર આ સાંખ્યયોગી મોગીબા હતા ભાઈ. આટલી અનુપમ સેવા એણે કરેલી ભાઈ. બધું મોકલાયું હો ભાઈ, બધું એક એક વસ્તુ યાદ કરી 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 અને બાપા એક હરિભક્તને ત્યાં મોકલ્યા. સંદેશો આવ્યો સ્વામી બધું લઈ જવા માટે કે બધી વ્યવસ્થા કરો. તો આપણા છોટાલાલ કરીને એક પેલા હરિભક્ત હતા, છોટાલાલ જીજી, એ કાલુપુર મંદિર જઈ અને આખી બધી વસ્તુઓ ટોપલામાં ભરી અને બાપાને અર્પણ કરી. બાપા મોગીબા તરફથી આવ્યું છે. અને બાપાની જે ખરા ટાઈમે સેવા કરે ને, રેગ્યુલર તો બધાય કરતા હોય, માટલું તો ઘરમાં પડ્યું જ હોય, પાણી મળતું હોય, પણ ખરેખરી તરસ લાગી હોય અને આપણને જે ગ્લાસ ધરે અને એના ઉપર આપણને જે ભાવ થાય એ ખરેખર જુદો હોય. બાપા મોગીબા ઉપર ખૂબ રાજી થયા ભાઈ. મોગીબા પછી મણિનગર ધામમાં રહેવા માટે આવ્યા.
15-20 વર્ષનો સમય થયો અને કોણ જાણે મહારાજની ઈચ્છા કે મોગીબાની બંને આંખોની જ્યોતિ ચાલી ગઈ ભાઈ, આંધળા થઈ ગયા હતા છેલ્લે, અને શરીરમાં વા ને બધું બહુ હતું. 1962નો સમય આવ્યો, 15-20 વર્ષ રહ્યા. મોગીબાને થયું કે બાપાશ્રી સોનાના વસ્ત્ર પહેરી, સોનેરી વસ્ત્ર પહેરી હાથી ઉપર બિરાજવાના છે કે આપણે ભુજ જવું છે કે ગમે તે થાય કે. સાંઈ બાપાએ પોતાના કીર્તનમાં લખ્યું છે ને, ભુજ શહેરની મધ્યે બેસવું બાપાને, મોટા વિના તે વાત કોણ જાણે. એ મોટા વિના, એ મોટું કોણ ખબર છે? આ મોગીબાનું નામ સાંઈ બાપાએ લખ્યું છે. આ તમને ખ્યાલ ના હોય તો કીધું ભાઈ. ભુજ શહેરની મધ્યે બેસવું બાપાને, તે વાત કોણ જાણે, મોટા વિના તે વાત કોણ જાણે. કોણ મોટા ભાઈ? આ મોગીબાને બાપાએ લખેલા. મહારાજની મૂર્તિનો એ મોગીબાને સાક્ષાત્કાર હતો ભાઈ. આવા મોગીબા હતા. અને એમણે સાંઈ બાપાએ મોગમમાં શબ્દ લખ્યો, શું? મોટા વિના તે. આની કોને ખબર હોય કે? મોટાને ખબર હોય. જેને મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય એવા હરિભક્તોને ખબર હોય કે ભુજ શહેરમાં બાપાને સોનેરી વસ્ત્રમાં વિરાજવું છે. મોગીબાને થયું કે આપણે ગમે તેમ કરીને ભુજ જવું છે કે. સાંઈ બાપાને પ્રાર્થના કરાઈ. બાપાએ કહ્યું આવે તો વાંધો નથી કે આપણે વ્યવસ્થા કરીશું, પણ મોગીબાને પૂછો, જો પરીક્ષા લીધી હો બાપાએ, કે લૌકિક રીતે તો તમારી બંને આંખોની જ્યોતિ ચાલી ગઈ છે, તો બાપાશ્રી સોનેરી વસ્ત્રમાં અંબાડી ઉપર બિરાજી અને દર્શન આપશે, એના દર્શન તમે કઈ રીતે કરશો કે? તમે શા માટે ભુજ આવો છો? દર્શન કરવા. તો દર્શન કરવા માટે નિમિત્ત રૂપ નેત્ર છે, અને મહારાજની ઈચ્છાથી અત્યારે તમારે કંઈ એ સગવડ નથી, તો દર્શન કઈ રીતે કરશો? બાપા કે જાઓ આટલું પૂછી આવો કે પછી આપણે યસનોનો નિર્ણય લઈએ કે. ત્યારે મોગીબાની જોડે હરિભક્તો આવ્યા, 5 હરિભક્તો. આ નિયમ છે બધો. 5 હરિભક્તો આવે, મેસેજની ડિલિવરી હોય ને આ રીતે થાય. 5 હરિભક્તોની હાજરીમાં એ 5 હરિભક્તો મોગીબાની જોડે ગયા. મોગીબાને કીધું, મોગીબા સ્વામી આમ કહે છે ભાઈ. એ વખતે બાપાની બધા સ્વામી સ્વામી કહેતા. ભાઈ શું સ્વામી આવું કહે છે કે? ત્યારે કે જઈને સ્વામીને કહેજો કે ભલે મારી આંખો જતી રહી છે, પણ બાપાની કૃપા દ્રષ્ટિ તો બધા ઉપર પડે છે ને કે. શું બાપા મારી સામું તો જોશે ને કે? ભલે મને બાપા દેખાતા નથી, પણ બાપાને હું તો દેખાઉં છું ને. બાપાશ્રી એ હાથીની અંબાડી ઉપર બિરાજી દર્શન આપતા હશે, અને મને તમે બધા લઈ જશો, અને તમે બધા કહેશો કે મોગીબા જુઓ, આ બાપાશ્રી સોનેરી વાઘામાં બિરાજીને દર્શન આપે છે, એ હાથી આ બાજુ છે. તમને દિશા નિર્દેશો કરશો ને, પછી હું બાપાને હાથ જોડીશ. ભલે મને બાપા ન દેખાય લૌકિક રીતે, પણ બાપાની દ્રષ્ટિ તો મારા ઉપર પડશે ને. અને બાપા મારા ઉપર કેટલા રાજી થશે કે મારી દીકરી આ સમયમાં મારા દર્શન કરવા માટે નેત્ર ન હોવા છતાં આવી છે કે. ઘણાની આંખો હાજી હોય તો એ સમયમાં નથી આવતા ભાઈ, અને આ તો નેત્ર વગર આવી છે કે. મારા ઉપર વિશેષ રાજી થશે કે. સ્વામીને કહો કે મારે સમયમાં આવવું છે કે. સાંઈ બાપાએ આવો જવાબ સાંભળ્યો. 5 હરિભક્તો પાછા સાંઈ બાપાની જોડે ગયા અને સાંઈ બાપાને વાત કરી, બાપા મોગીબા તો આવું કહે છે. બાપા કે જાઓ કે એમની ભુજની યાત્રા મંજૂર. બાપા ખૂબ રાજી થયા. ધન્યવાદ છે કે એની સમજણને, કે એને ભુજ આવવાનો આટલો બધો ઉમંગ છે. અને પછી આપણે આગળ વાત કરીને બળદેવ શેઠ માટે અને એક મોગીબા માટે પેલી 75,000ની ગાડીઓ, સાંઈ બાપાએ 75,000ની 2 ગાડીઓ મણિનગર મગાવી. કાગળ લખ્યો બાપાએ, 2 ગાડીઓ હારામાં હારી મોકલો. એક મર્સિડીઝની અંદર બળદેવ શેઠને બેસાડ્યા, એમની પણ અવસ્થા થઈ ગઈ હતી. અને બીજી મર્સિડીઝ ગાડીની અંદર 1962માં મર્સિડીઝ ગાડીની અંદર સાંઈ બાપા મોગીબાને બિરાજમાન કરી અને છેક ભુજ લઈ ગયા ભાઈ. સ્પેશિયલ રૂમની વ્યવસ્થા કરી, ઉતારાની સગવડ બાપાએ સ્પેશિયલ કરાવી. 2 રૂમ સ્પેશિયલ કરાયા. ભુજની અંદર તાત્કાલિક જાદવા મૂળજીને આજ્ઞા કરી 2 રૂમ તાત્કાલિક એટેચ બાથરૂમવાળા તમે તૈયાર કરો. આજે પણ એ રૂમો આજે ભુજ મંદિરની અંદર છે ભાઈ. તત્કાલ રૂમ તૈયાર કરાયા યુદ્ધના ધોરણે, અને બંનેને બાપાએ લાભ આપ્યો. અને બાપાએ ભુજ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી. એના લગભગ અઠવાડિયાની અંદર
મોગીબા મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા. આવી રીતે આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ ભુજ મંદિરની અંદર ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા કરી. એનો યત્કિંચિત ઇતિહાસ આપણે બધાએ સાંભળ્યો. સમય થઈ ગયો છે. ઇતિ અલમ વિસ્તરેણ મુનિ હરિજન સંગયુક્તમિષ્ટમ વિભુવરમીશ્વરમાગતમ નિશમ્ય પૂરવસતિ જનાસવાદ્ય ઘોષમ નિજનગરમ હરિમાનયન પ્રસન્નાઃ. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સાંઈ બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કારણ સત્સંગ શાસ્ત્રે પંચમ પ્રવાહે ભુજંગપુરે નરનારાયણ પ્રતિષ્ઠાપન નામ દશમસ્તરંગ. બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રી જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવે